જય જીનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા દ્વારા ચાલતી શ્રી ગંભીરચંદ ઉમેશચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના 62ના વર્ષમાં આજના છેલ્લા દિવસે આપણી વચ્ચે છે શ્રી સુભાષભાઈ ઠાકર. તેમનો આજનો સબ્જેક્ટ છે અતિક્રમણથી પ્રતિક્રમણ. હમણાં જ આપણે સૌએ ભક્તિ સંગીત સાંભળ્યું. તેમાં કાજલબેન વિસરિયા, જીજ્ઞાબેન ભાનુશાલી તથા સ્કૂલના બાળકોએ આપણને ભક્તિ સંગીત સંભળાવ્યું. તેમનો ઋણ સ્વીકાર કરીએ છીએ. મિત્રો, 62 વર્ષથી ચાલતી આ વ્યાખ્યાનમાળા, આવતીકાલનો સંવત્સરીનો દિવસ, આજે આપણી વ્યાખ્યાનમાળાનો છેલ્લો દિવસ. ત્યારે આ વ્યાખ્યાનમાળા યોજવા માટે કંઈક કેટલાય જણાએ મહેનત કરી હોય ત્યારે આ 7 દિવસનો પ્રસંગ આપણી વચ્ચે આવે છે. આપણે એ લોકોને આભાર માનીને ત્યારબાદ આપણે સુભાષ ઠાકરનો પરિચય લઈને પછી ચાલુ કરીએ. તો આપણે વાત કરીએ, આભાર માનવો છે દરેકે દરેક વ્યાખ્યાન કરતા કે જેઓએ રોજ આપણને જુદા જુદા સબ્જેક્ટ ઉપર જુદું જુદું જ્ઞાન પીરસ્યું છે અને કંઈક સમજાવવાની, આપણા રોજબરોજના જીવનમાં કંઈક તકલીફોમાં કંઈક સમજાવવાની કોશિશ કરી છે. એને કેમ ભૂલી શકીએ? ભક્તિ સંગીત માટે 8:30 વાગે જીજ્ઞાબેન, કાજલબેન, રિતિકભાઈ, જૈનીબેન, જશવીબેન, તીર્થ વોરા, દરેકે દરેક બાળકો, સ્કૂલના બાળકો તથા સ્કૂલના ટીચરો દ્વારા આપણને ભક્તિ સંગીત પીરસવામાં આવ્યું છે. એ લોકોને પણ ભૂલી શકીએ એમ નથી. ગુજરાતી કેળવણા મંડળના ટ્રસ્ટી તથા કારોબારી સમિતિ, જે આ હોલમાં આપણે આટલી સગવડતાથી બેસીએ છીએ અને 1 કલાક 1.5 કલાક શાંતિથી આપણે જે વ્યાખ્યાન કરતા છે તેને સાંભળી છે, તો એના કાર્યકર્તાઓને પણ ભૂલી શકાય એવું નથી. યાદ કરીએ કે રોજે રોજ જેને વ્યાખ્યાનકર્તાઓનો પરિચય આપ્યો, તમારા સુધી એમને પહોંચાડ્યા કે વ્યાખ્યાનકર્તા કોણ છે, એ પરિચય આપનારનો પણ આભાર આપણે માનીએ છીએ. જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા અને માનવ સેવા સંઘના 62 વર્ષથી આનો સહકાર આપ્યા કરે છે ગુજરાતી કેળવણી મંડળને. એ પણ આપણે ભૂલી શકાય એમ નથી. પ્રભાવના માટે જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા તથા ધીરજલાલ સોમચંદ શાહ પરિવાર, જેઓ ગોલાણી પરિવાર તરીકે પણ ઓળખાય છે, 2 દિવસ મહાવીર જયંતિની પ્રભાવના કરી, તેનો પણ અહીંયાથી ઋણ સ્વીકાર કરીએ છીએ. સાઉન્ડ માટે શ્રી ગણેશ સાઉન્ડના ગણેશભાઈ तथा छोटू, आप लोगों ने बहुत अच्छा संभाला बेटा, इसके लिए आपका भी आभारी है. रोजे रोज यूट्यूब पर रेग्युलर प्रसारित થતા આપણા દરેક વિડીયો રેકોર્ડિંગ, જેને માટે ચિંટુભાઈ તથા શરદભાઈ જે રીતે આપણને રોજ યુટ્યુબ ઉપર સાંજના 4 વાગે વ્યાખ્યાન મૂકે છે, તેને પણ ભૂલી શકાય એવું નથી. હોલની સંપૂર્ણ વ્યવસ્થા માટે જતીનભાઈ, રવિનભાઈ કે જેઓ 300 ખુરશી, 400 ખુરશી, 500 ખુરશી, કાજલબેન હોય ત્યારે 600 ખુરશી, એનો પણ બંદોબસ્ત કરે, એને કેમ ભૂલાય? રોજે રોજ મિડ ડેમાં આપણા સમાચાર છાપવા માટે એડિટર રાજેશભાઈ થવાણી અને સિનિયર જર્નાલિસ્ટ રોહિતભાઈ પરીખનો પણ અહીંયાથી આભાર મળે છે. અને મારા ખાસ મિત્ર, દરેક વ્યાખ્યાન કરતા સાથે રોજે રોજની તૈયારી કરનાર શ્રી વિરલભાઈ ટોલિયાને પણ ભૂલી શકાય એવું નથી. અને મિત્રો, જો આપ શ્રોતાજનો ન હોય ને તો આ વ્યાખ્યાનમાળા થાય જ નહીં. તો આપ શ્રોતાજનોને કેમ ભૂલી શકાય? આવા સુંદર શ્રોતા દરેક વ્યાખ્યાન કરતા જ્યારે અમને એનો ફીડબેક આપે કે તમારું ત્યાંનું શ્રોતાગણ દરેક કરતાં અવ્વલ નંબરે છે અને સુજ્ઞ છે, જે સાંભળે છે અને ઉતારે છે, એ શ્રોતાગણો માટે પણ ફરીથી એક વખત આપને તાળીઓ. આજે આપણને શ્રી સુભાષભાઈ ઠાકરનો
પરિચય હું ફરીથી વિરલભાઈ ટોલિયાને વિનંતી કરીશ કે આપ તેમનો પરિચય આપો. શ્રી વિરલભાઈ ટોલિયા. આભાર વિધિ હજી પૂરી નથી થઈ. જય જિનેન્દ્ર. પંકજભાઈએ બધાનો આભાર તો માન્યો, પણ આ વ્યાખ્યાનમાળાની ધરોહર, મારા મેન્ટર, મારા માર્ગદર્શક, અને દરેકે દરેક જ્યાં હું અટકું ત્યાં મને માર્ગ કરી દે એવા પંકજભાઈને તો આપણે કેમ ભૂલી શકાય. પંકજભાઈ સંઘવી, સુભાષભાઈ ઠાકરનો પરિચય એકચ્યુઅલી બેઝિકલી એ પોતે હાસ્ય કલાકાર છે. એટલે વ્યાખ્યાનમાળામાં હાસ્ય કલાકાર એટલે થોડુંક એવું લાગે કે કોન્ટ્રાડિક્ટરી તો નથી લાગતું ને, પણ અમે આ બાબતમાં જુદો મત ધરાવીએ છીએ. સુભાષભાઈએ અત્યાર સુધીમાં 10,000 પ્રોગ્રામ આપ્યા છે, 25 ડ્રામા કર્યા છે, 12 સિરિયલ કરી છે, 6 પુસ્તકો લખ્યા છે, અને મુંબઈ સમાચારમાં તેમની કોલમ આવે છે. એકચ્યુઅલી સુભાષભાઈ મનોરંજનથી મનોમંથન કરાવનાર વ્યક્તિ છે. એમની વાતોમાં ઊંડાણ હોય છે. આપણે જે રોજબરોજની જે વાતો કરતા હોય ને એમાં પણ એ સરસ તત્વચિંતન લઈ આવે, અને એ વસ્તુ મને ગમી ગઈ. અને મેં સુભાષભાઈને કીધું કે મેં એમને આમંત્રણ આપ્યું અને તેમણે સહર્ષ સ્વીકાર્યું. એટલે સુભાષભાઈને આજે આપણે એક તત્વચિંતક તરીકે સાંભળશું. અને એક ખાસ જાહેરાત મારે એ કરવાની છે કે 21મી સપ્ટેમ્બરે અંધેરી સ્પોર્ટ્સ સેન્ટરમાં તેમના 3 પુસ્તકનું વિમોચન છે ભવન્સમાં, અંધેરી ભવન્સમાં. 21મી સપ્ટેમ્બરે દરેકને ખાસ આમંત્રણ છે. તો આ પુસ્તકના વિમોચન સિવાય બીજો પણ ત્યાં પ્રોગ્રામ છે જ ઓલરેડી. એટલે હવે આપણે સાંભળીએ સુભાષભાઈને. તેમનો આજનો વિષય છે અતિક્રમણથી પ્રતિક્રમણ. સુભાષભાઈ. શ્રી ગુજરાતી કેળવણી મંડળ, શ્રી ગંભીરચંદ ઉમેદશાહ શાહ, આ વ્યાખ્યાનમાળાની અંદર મારી પસંદગી કરી એ માટે હું પંકજભાઈનો, વિરલભાઈનો, સુનિલભાઈનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને બીજી એક વાત કે જીજ્ઞાએ જે ગીતો ગાયા, અને મેં યુટ્યુબ ઉપર બધા જ પ્રોગ્રામ પંકજભાઈ, વિરલભાઈ હું જોતો હતો. અદબ વાળીને બધા બેઠા છે, થોડીક અદબ છૂટતી નથી. અને આપણે કોઈ કથામાં બેઠા નથી, અને મારો વિષય બી એ છે, ભલે ગંભીરચંદ નામ હોય, મારે હસાવાનું બી છે, અને એની સાથે વાત તમારી સાથે કરવાની છે. એટલે તમારા બંને આ છૂટા મૂકી અને તાળીઓ પાડો પહેલાં મારા માટે, અને મારી સાથે બોલો જય જિનેન્દ્ર. મારા સુધી અવાજ પહોંચે એટલું જ જોરથી બોલો. આ બધા ધુરંધર શ્રી ભૂપેન્દ્રભાઈ, મનીષાબેન, ભારતીબેન, કાજલબેન ઓઝા, જય વસાવડા, સ્વપ્નિલભાઈ, આ બધા જ મહાન છે મારા કરતાં પણ. અને એમના સાંભળ્યા પછી જ્યારે મારો વારો આવે ત્યારે મને એમ લાગે કે મોરારી બાપુની કથા પટી ઉદ્ધવ ઠાકરે ઊભા થયા હોય. પણ મને આશા છે કે હું જે પણ વાત તમારી પાસે લઈને આવીશ, આ જગતની અંદર બહુ ઓછા વ્યક્તિઓ હોય છે, જે ઓછા વ્યક્તિઓ હોય ને, જે બીજાને આ માન આપે, બીજાને, એને આપણે વિરલ કહીએ છીએ. એટલે વિરલ આપણી સાથે જ છે. જોરદાર તાળીથી વિરલભાઈને વધાવી લો, કારણ કે મને આમંત્રણ આપ્યું ત્યારે હું ગઈ સાલે બી આપણે પ્રયત્ન કરેલો, પણ અમુક સંજોગો વસાત એમને કીધું કે બધું પહેલાં સેટ થવા દો, પછી ટાઈમ હશે ને, પૈસા હશે ને, જગ્યા હશે, તમને લઈશું. અને આજે વળી જગ્યા મળી, એનો જશ તમને વધારે જાય છે. તમારા પોતાના માટે એકવાર તાળી પાડો. એનું કારણ છે કે એમને જ્યારે બધાની પાસે ભાઈ થોડુંક આ મોનિટર આમ કરી દે ને બકા, ઓ એ મોનિટર આમ કર, મોનિટર मेरे सामने रखो. हाँ, ये मैं हिंदी में बोला अभी. हाँ, એટલે મને પોતા मेरी तरफ करो. नहीं नहीं वो भी बराबर रखो, ये भी करो. ये चलता नहीं. આ જ છે મજા, આ જ છે આપણે કરવાની છે. બીજું
કે તમે મને છે ને કલાકાર તરીકે નહીં ગણતા, હું તમારો પરિવારનો સભ્ય છું એવી રીતે ગણજો. કારણ કે ગઈ સાલ થયું શું કે હું વિરલભાઈના ત્યાં ગયેલો, હજી એમને યાદ નહીં હોય કદાચ, મને યાદ છે. તો એમને ત્યાં 3 જોડ ચશ્મા પડ્યા હતા. 3 જોડ કેમ છે? મને કે એક દૂરનું જોવાના, બીજું મને કે નજીકના જોવાના, ત્રીજી જોડ શેના માટે? કે 2 જોડ ક્યાં પડ્યા છે એ જોવાના. પણ ત્યાંથી બહાર નીકળ્યો ને તારે બહાર એક તૂટેલા ચશ્મા પડ્યા હતા, જેની ઉપર થોડીક ઝાંખપ પણ આવી ગઈ હતી. આ તૂટેલા ચશ્મા શેના માટે છે? મને કે આ તૂટેલા ચશ્મામાંથી વ્યાખ્યાનમાળામાં કોણ ચાલશે એ જોવાના ચશ્મા છે. એટલે એ ચશ્મામાંથી મને જોઈને આજે તમારી પાસે આવ્યો છું. અને બીજું કે જ્યારે તમે બધા સાંભળો છો ત્યારે હું ચોક્કસ કહીશ કે બાળક થઈ જઈએ છે ને એ આપણી અતિક્રમણથી પ્રતિક્રમણ તરફની યાત્રા છે. આ વેર ઝેરની ભાવના ભૂલાવી દે અને કાંટામાં ગુલાબ લગાવી દે. આ વેર ઝેરની ભાવના ભૂલાવી દે અને કાંટામાં ગુલાબ લગાવી દે. આ ક્રોધની આગને બુઝાવી દે અને પ્રેમનો રસ્તો બતાવી દે. આ ક્રોધની આગને બુઝાવી દે અને પ્રેમનો રસ્તો બતાવી દે. અને આ બેમાંથી તું કંઈ ન કરી શકે પ્રભુ, તો ફરી પાછો મને બાળક બનાવી દે. એક વખતે આપણે બાળક બનીએ છીએ, પછી બાળકના હાથો તમે 2000ની 1000ની નોટ મૂકો, ગરદી કાગળ મૂકો, એના માટે બંને સરખું છે. એ સરખું જ્યારે મોટા થયા પછી જો રાખીએ તો આપણી પ્રતિક્રમણ તરફની યાત્રા થાય. અત્યારે તો આક્રમણ ચાલે છે, અને આક્રમણમાં અમારે પ્રતિક્રમણ લઈને આવવાનું છે. કારણ કે આપણી જીભમાં જો મીઠાશ છે તો બધું જ થાય છે ને. મેં સવારે ડૉક્ટરને બતાવ્યો એટલે ડૉક્ટરે એક વાક્ય કીધું, તમને સારું લાગે તો 2 હાથને થોડી તકલીફ આપીને તાળી પાડજો. ડૉક્ટરે મને કીધું કે દાંત તો ખરાબ છે તો એના ચોકઠા બનાવી આપીશ, પણ જીભ માટે શું કરીશું? એના ચોકઠા આપીશું. એટલે જે પણ વાણી છે તમારું જે જીભ, આ મોઢું છે ને એ દુકાન છે, અને દુકાનની અંદર જીભ નામની ચાવી છે. એ ખોલો ત્યારે ખબર પડે કે દુકાન સોનાની છે કે કોલસાની છે. એ આપણે નક્કી કરવાનું છે ને. ઘઉંના ડબ્બામાંથી ઘઉં ઠલવાય એમ માણસો ઠલવાતા હોય. હું તમે જ્યાં લાલ લીલી બત્તીના શ્વાસે જીવતા હોઈએ, ઘડિયાળની ટકટકને વશ થઈને જીવતા હોઈએ, ચાવીવાળા રમકડાની જેમ જીવતા હોઈએ, કે જ્યાં માણસો શ્વાસ પર સામે અથડાને પોતાને પાછો મળે અને માણસ સાથે માણસ ટકરાય છતાંય માણસાઈ ચૂકે, એવા આ કાચ, સિમેન્ટ અને કોકરેજથી બનેલા મહાનગરની અંદર કૈલાસ પંડિતની 4 લાઈન શરૂઆત સરસ છે કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી પછી ફૂલોની દશાને અહીં કોણ પૂછે છે. કે અત્તરને નીચોવી પછી ફૂલોની દશાને અહીં કોણ પૂછે છે. મહેરબાન, આ તો સંજોગ ઝુકાવે છે, નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે. આપણે આપણી ગરજે ભગવાનને યાદ કરીએ ને. કારણ કે હું રહું છું બોરીવલી, કાંદીવલી. હમણાં કાંદીવલી આમ જતો હતો તો ટ્રેનની અંદર પસાર થતો, સામે ટીસી આવ્યો. ટીસી આવ્યો એટલે સામેવાળા ભાઈએ ખબર નહીં કે શું કર્યું, એને આગળ આમ કર્યું, ટીસી જતો રહ્યો. એટલે પેલાને મેં પૂછ્યું આ શું? મને કે અમારા ટીસી સાથે વાત થઈ ગઈ, બાંધેલા જ છે. મેં કીધું કે આમ કરીએ તો જતો રહે. જતો રહે? મને કે મેં કીધું હું કરું ચાલે ચાલે. મને કે હું ચર્ચગેટથી આવતો હતો ટીસી આવ્યો એટલે મેં કીધું અરે મને કે ડોકી બુકી હલાવવાનું બંધ કરો, પૈસા આપો. આ તો સમજો જ નથી. કીધું લે. મેં ફરીથી કીધું કાંઈ નહીં કે યાર પૈસા આપી દો. મેં તો એને પછી પૈસા આપી દીધા. 250 રૂપિયા દંડ ભર્યા પછી પેલો બીજા દાડે મળ્યો. મેં કીધું તું તો કહેતો હતો ને કે આમ કરી ટીસી જતો રહે. મને કે ના ગયો. ના જ ગયો. મને કે ક્યાંથી આવતા હતા? મેં કીધું ચર્ચગેટથી. મને કે ચર્ચગેટથી આવતા હોત એમ કહેવાય? તું કેમ કહેવાનું? મને કે આમ કહેવાનું. હવે આવા રિવર્સમાં જવાનું આપણને કેવી રીતે ખબર પડે? એ રિવર્સ જે જવાનું છે ને એ જ અતિક્રમણથી પ્રતિક્રમણ તરફની યાત્રા છે. એને જ કહી શકાય કે આ પ્રતિક્રમણ તરફ જવાનું. અને બીજું હું તમને કહું છું સાહેબ કે મારા તમારા જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ, જો સાહેબ એક વાક્ય સારું લાગે તો તાળી પાડજો, કે જિંદગીના મોબાઈલમાં રિચાર્જની સગવડ નથી અને આયુષ્યનું બેલેન્સ રોજ ઓછું થતું જાય છે. શું સમજીએ છીએ? કારણ કે આપણે બધા એવી સમજણમાં છીએ. યાદ રાખજો, ભગવાન આપણો જન્મ થાય ને તારા આપણને એક વાક્ય કહે છે કે મેં તારા જેવો બુદ્ધિશાળી માણસ કોઈ બનાવ્યો જ નથી. એવો બુદ્ધિશાળી કોઈ જગતમાં પેદા કર્યો નથી. પણ મારી શરત એ છે કે તારે કોઈને કહેવાનું નહીં કે હું બુદ્ધિશાળી છું. ત્યારથી માણસ કહેતો નથી, પણ પોતાની જાતને બુદ્ધિશાળી સમજીને જીવે છે. મને કોઈ સમજતું નથી એટલું જ આપણે સમજતા નથી. પ્રોબ્લેમ આપણો એ છે કે મને બધા સમજ્યું, અને સમજે એટલે તો આપણને ખબર જ નથી. કોઈના મર્યા પછી આપણે બધા લખતા હોઈએ, ખબર છે પ્રભુ એના આત્માને શાંતિ આપે. કેમ? આપણે આપી નહીં.
આપણા આપી તો ભગવાન શું કામ આપે યાર? પહેલાં આપણે આપણા આત્માને તો શાંતિ આપીએ. આ પર્યુષણનું પર્વમાં છે જ શું, એ જ આપણા આત્માને શાંતિ આપવાની છે. અને ઘણીવાર તો મેં જોયું, સારું મરી ગયા પછી પાછળ ફોટો નીચે લખ્યો, પાછળ પોતાનો બળો પરિવાર મૂકીને ગયા, તું શું લઈ જાય? આખું જગત મૂકીને જાય છે. 90 વર્ષે ગુજરી જાય, 95 વર્ષે ગુજરી જાય, તો આ ફોટો આપે અને નીચે લખે ફૂલ ગયું ફોરમ રહી. હવે 45 વર્ષે ફૂલ હોય, ફોરમ હોય, આમાં એમ લખાય ઝાડ ગયું જગ્યા થઈ. ધીરે 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 આપણી યાત્રા એ તરફ છે, ભૂલી જઈએ છીએ ને. આપણે જઈએ છીએ મૃત્યુ તરફ. આપણી ગતિ જે છે એ મૃત્યુ તરફથી છે. અને ઉજવીએ છીએ જન્મદિન. ઉજવીએ છીએ જન્મદિન ને. અમારે તો એક જણના એપેન્ડિક્સનું ઓપરેશન કરવા માટે પહેલાં દિવસ ખમીસ ઊંચું કરો, તો ખમીસ ઊંચું કરતો કરતા બબો ડૉક્ટર કે શું છે, કે શું છે, એ કે બહુ બીક લાગે છે. ડૉક્ટર શેની બીક લાગે છે? એ કે મેં મારી જિંદગીમાં કોઈ દાડો ઓપરેશન કરાવ્યું નથી ને, પહેલી વાર કરાવું છું એટલી બીક લાગે છે. ડૉક્ટર કે અમે પહેલી વાર કરીએ છીએ. હવે તારા પહેલી વાર આ જમીન આસમાનો ફરક છે. સાહેબ એક વસ્તુ યાદ રાખજો, આઈસીયુમાં દાખલ થયા પછી ઉંમર ગમે તેટલી હોય પણ જીવવાની જીજી વિશે છોડી દેવી પડે. કારણ કે ઈશ્વર જ કહે છે આઈસીયુ. એ આઈસીયુ જોઈને સમજમાં આવી છે, એને કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી ને. કાંદીવલીમાં કોઈ સ્મશાન ગૃહમાં લખેલું બોર્ડ, કાંદીવલી સ્મશાન ગૃહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વાત હસવાની ભલે હોય પણ હસી કાઢવાની નથી, કારણ કે અંતે સ્વાગત ત્યાં થવાનું છે. હા, એક જણ છરો લઈને બેઠેલું, કેમ અહીંયા બેઠો છું? મને કે એક જણને પતાવી દેવાનો છે. તો અહીંયા શું કામ? મને કે એક દાડો અહીંયા તો આવવાનું જ છે ને. ધીરજ છે ને એની, અને એની ધીરજ છે એટલે સાહેબ કે આપણે કોઈના મૃત્યુ પછી એના તે સાદડીમાં જતા હોય કે ગમે ત્યાં જતા હોઈએ, પણ આપણને એ ખબર જ નથી કે આ તસવીર એની મૂકી છે ને કાલે મારી મૂકાવાની છે. એ આપણા મગજમાં હોય તો કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી હોતો. નથી આવતો ને. યમરાજ તો રોજ આપણા કાનમાં કહે છે કે તું ફિકર કરતા હે ક્યું, યુ આર ઓલ્સો ઇન ક્યુ. આપણે બધા લાઈનમાં છીએ, પણ આપણને આ ધર્મનો જે છે, જે ચસ્કો લાગે છે, જે પણ ચસ્કો, ધર્મ બધાને એક જ છે. સૌથી મોટામાં મોટો નથી હિન્દુ ધર્મ, નથી જૈન ધર્મ. સૌથી મોટામાં મોટો કોઈ ધર્મ હોય ને તો એ માનવ ધર્મ છે. અને માનવ ધર્મ એને ક્રિએટ કર્યો હોય ને, એને અતિક્રમણ હોય, પ્રતિક્રમણ હોય, પણ વચ્ચે આક્રમણ આવતું હોય છે. જેટલી હવે હું યાર બહુ નાનો માણસ છું, હું તમને શું સમજાવું કે અતિક્રમણ પ્રતિક્રમણ? કારણ કે તમે ઓલરેડી બધું સમજીને એમાં પાછા આ 6 વક્તાઓ મારા કરતાં મહાન, જે તમને બધું સમજાઈને જ છે. પણ છતાંય આપણે સમજવા એટલા માટે જઈએ છીએ કે કંઈક નવું મળે. ક્યાંથી મળે એ ગોતતો દરેકને આવડવું જોઈએ. અને એટલા જ માટે બહુ સરસ મજાની વાતો તમારી પાસે કરવાની હોય ત્યારે હું ચોક્કસ કહીશ. 4 લાઈન લખી છે, તમારા હૃદય સુધી પહોંચે તો. કારણ કે મને હવે પ્રાર્થના સભા બી અમુક લોકો બોલાવું છું. હવે એની પ્રાર્થના સભા પહેલાં જેની હતી એના વિશે હું સરસ બોલ્યો, એટલે એનો દીકરો આવીને કહે થોડું સરસ બોલો છો યાર, તમે તો અદ્ભુત બોલો છો, પબ્લિક ખુશ થઈ ગઈ. અરે પબ્લિક શું કે હું પોતે ખુશ થઈ ગયો, મારા બાપુજી પણ ખુશ. મેં કહ્યું બાપુજી છે તો હું બોલ્યો છું, બાપુજી ખુશ કેવી રીતે? કે બાપુજી મારી બાજુમાં જ બેઠા હતા, મારો હાથ પકડી રાખ્યો. પણ મેં કીધું મરી કોણ ગયું? એ કે મારી બા. અરે તો બોલતો કેમ નથી? એ કે બાપુજી હાથ પકડી રાખ્યો. બાપુજીએ કીધું પહેલાં એકવાર થવા દે, 2 in 1 પત્તો તો પતાવા દો, માથાકૂટ નહીં જોઈએ. હા, આવા જો મળતા હોય ને. હા, હું તો હમણાં ત્યાં ગયા પેલા ભાઈ મને કે સાલું 20 દિવસ પહેલાં આવ્યો ત્યારે આ જ ભાઈ ગુજરી ગયા હતા. હું 15 દિવસ પહેલાં આવ્યો ત્યારે 2 આ જ ભાઈ ગુજરી ગયા હતા, અને આજે આ જ ભાઈ ગુજરી ગયા. અરે મેં કીધું હોલવાળાનો ફોટો છે, મરી ગયા એનો આમ હોય કોઈ દાડો. કેમ? એટલા માટે કે આપણે ત્યાં આપણી બુદ્ધિ પહોંચતી નથી. એટલે મેં 4 લાઈન લખી છે કે વડીલોની ટીંગાયેલી તસવીર જોયા કરતા હતા, અરે ખુદ ક્યારે તસવીર થાય જશું ખબર નથી. વડીલોની ટીંગાયેલી તસવીર જોયા કરતા હતા, અરે ખુદ ક્યારે તસવીર થઈ જશું ખબર નથી. તસવીર થશું કે નહીં એ પણ ખબર નથી. તસવીર થશું કે નહીં એ પણ ખબર નથી સાહેબ. ઘરના કયા ખૂણામાં ટીંગાશું એ પણ ખબર નથી. ઘરના કયા ખૂણામાં ટીંગાશું એ પણ ખબર નથી. મૃત્યુ પછી કોઈ ફૂલોનો હાર ચડાવશે કે નહીં એ પણ ખબર નથી. મૃત્યુ પછી કોઈ ફૂલોનો હાર ચડાવશે કે નહીં એ પણ ખબર નથી. ખબર છે એટલી કે હું નથી એની કોઈને ખબર નથી. વી આર નોટ ધેર. આપણે આપણા શરીરના પણ માલિક નથી, છતાંય માલિકી ભાવથી જીવીએ છીએ. જીવીએ છીએ કે નહીં?
તમે બધા બેઠા છો ને જરાક એક નાનકડો વિચાર કરજો પોતે કે તમારે કયા ધર્મમાં જન્મ લેવો, કયા માતા પિતાને જ્યાં જન્મ લેવો, તમારું નામ શું છે એની તમને પોતાને ખબર છે ખરા? આપણું નામ બીજો કોઈ પાડતો હોય, જન્મ બીજો કોઈ આપતું હોય. મારી તો દીકરી આટલી નાની પ્રગતિપત્રક લઈ આવી તો મેં જોઈને કીધું તો નપાસ થઈ, તો તાળી પાડે. મને કે આપણે બે નપાસ. હું ક્યાંથી નપાસ? મને કે કેમ તમારું નામ તો છે જ ને અંદર. હવે આપણું નામ ખોલાવાનું લખાવાનું ખોડ ભૂલી જાય આપણે તો. હવે તમે સાંભળજો મેઇન કે આપણું નામ બીજો કોઈ પાડે. આપણે મોટા થયા, આપણને શિક્ષણ આપ્યું એ પણ બીજા કોઈ આપ્યું. સમાજમાં મોટા થયા પછી નામના 40 વર્ષથી પંકજભાઈ સાથે, વિરલભાઈ, સુનિલભાઈ બધા સાથે સંબંધ છે. સંબંધો જિંદગીની મૂડી છે અને સંબંધો જ જિંદગીને હૂંફ આપે છે ને. એટલે દરેક વ્યક્તિમાં મોટો જ્યારે થાય સમાજમાં ત્યારે એને એટલી ખબર પડતી હતી કે આ બધું તને સમાજે આપ્યું છે. સમજ ભલે બહાર હોય પણ સમજ તો આપણી અંદર હોવી જોઈએ. એ સમાજ નામના પ્રતિષ્ઠા આપે સમાજ. અરે સાહેબ, જ્યારે જવાનો વારો છે ત્યારે સ્મશાન પર બીજા 4 જણા ઉચકીને લઈ જતા હોય છે, જાતે સ્મશાને પણ જઈ શકતા નથી. એ દુનિયા મુસાફિર ખાના હે. મારી સાથે 3 મારા મિત્રો આવ્યા છે, કુમારભાઈ, અરુણાબેન ને ભાવના. એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. આ લોકોના સહકારથી અહીંયા સુધી પહોંચ્યો છું. અને એટલે કહેવાનું મન થાય મારા સ્નેહીજનો કે જેમ જેમ સમય બદલાતો જાય એમ માણસ બદલાતો જાય. જીવનની અંદર કઈ લાઈન મેં કીધી હમણાં? હે? ये दुनिया मुसाफिर खाना है, जीना तो एक बहाना है, शरीर मिट्टी का खजाना है, कुछ सांसों का आना जाना है, ये दुनिया रैन बसेरा है, देखा किसने कल का सवेरा है, थोड़ी देर का तेरा डेरा है, फिर भी आदमी कहता है ये तेरा है ये मेरा है. जन्म थयो, माँ बापे एम कीधुं दीकरो मारो, જરાક મોટો થયો શિક્ષકે એમ કીધું કે આ ચેલો મારો. કાલે ગયો શિક્ષકને, આ ચેલો મારો. જરાક મોટો થયો, લગ્ન કરાવ્યા, પત્નીએ કીધું આ પતિ મારો અથવા પત્ની મારી. બાળક થયું, બાળકે એમ કીધું પપ્પા મારા. બાળક ન થયા, બાળક થયું, એને એમ કીધું કે દાદા મારા. કાકા બોલ્યા ભત્રીજો મારો, મામા બોલ્યા ભાણો મારો, સગાવાલા એમ બોલ્યા સગો મારો, મિત્રો એમ બોલ્યા મિત્ર મારો. વિચાર તો કરો, શરીર તમારું છે ને માલિક બીજા બધા છે. શરીર તમારું છે, માલિક બીજા બધા છે, અને બધામાં આવે છે મારો. આ મારો, આ મારો, એ બધા મારે જ છે આમ તો. પણ જેમ એક મિલકતના માલિક જો વધારે પડતા થઈ જાય તો એ મિલકત આપણે ટ્રસ્ટીનો સોંપી દઈએ છીએ. એમ આ શરીર રૂપે મિલકતના બહુ બધા માલિક થઈ જાય, ઉપર ટ્રસ્ટી તૈયાર બેઠે છે, મિલકત આપી દેવાની હોય છે. હા, એને છેવટે તો મિલકત એની છે એ આપણને ખ્યાલ નથી આવતો સાહેબ. અને એટલા માટે કહેવાનું કે આપણે ઈશ્વરના ભાગલા તો આપણે પાડીને બેઠા છીએ ને. કબીર કહે કે કુવા એક, પનિહારી દેખો અનેક. વાહ બોલા તો વાહ બોલા બધા જોરથી, મને હમણાં એટલા જોરથી. હા, कबीर कहे के कुआं एक, पनिहारी देखो अनेक, बर्तन सबके न्यारे न्यारे, पानी सब में एक. હે, ઈસુ ખ્રિસ્તની મૂર્તિ આવી ને ત્યાં પતિ અને પત્ની 2 જણા જતા હતા, ત્યાં ઈસુ ખ્રિસ્તની મૂર્તિ આવી. એટલે પેલી આમ કરી આમ પગે લાગી. એનો વર કે 20 વર્ષથી મારી જોડે લગ્ન. કેટલા? 20. મને કોઈ જોડે પગે લાગી? એ વાઈફ કે તું લટક, તને લાગુ. આપણે લટકવું નથી ને, આપણે કોઈના માટે લટકવા તૈયાર થતા જ નથી. કેમ કે આપણને જે પણ મળે છે ઓછું પડે છે સાહેબ. યાદ રાખજો, ઈશ્વર આપણને બધાને સરખું જ આપે છે, પણ કોઈને ઓછું મળે છે તો કોઈને ઓછું પડે છે. જે ગમતું હોય એ ન મળ્યું હોય, બધાને કંઈ મળે એવું નથી હોતું. જે ગમતું હોય એ ન મળ્યું હોય તો જે મળ્યું એને ગમાડતા આવડવું જોઈએ. પ્રોબ્લેમ આપણને જે નથી મળતું એનો જ છે ને, બાકી મળે તો ક્યાં પ્રોબ્લેમ જ છે. અને શું માગવું એ તો ખબર જ નથી ને. હું મંદિરમાં ગયેલો તે પેલા ભાઈ ભગવાનને કે હે ભગવાન સંપત્તિ આપો, એ ભગવાન ગાડી આપો, એ ભગવાન બંગલો આપો. હું બાજુમાં જ ઊભો હતો. મેં કીધું ભગવાન પાસે આવું મગાય? મને કે તો મેં કીધું ભગવાનને એમ કે ભગવાન બુદ્ધિ આપો, એ ભગવાન સંસ્કાર આપો, એ ભગવાન વિવેક આપો. મને કહે જેની ભાઈ જે ન હોય માગે. હવે આપણી માગવાની ખોટ બોલાવી દે કે નહીં? અને હું એ મંદિરમાંથી નીચે ઉતર્યો, ત્યાં એક ભિખારી બીજો બેઠો, કે સાહેબ એક 20 રૂપિયા આપો. મેં મારી જોડે 20 જ છે, હું તને આપું મારી પાસે શું રહે? મને કે આપો સાહેબ. અરે મેં કીધું 20 જ છે ગાડા, હું તને આપું મારી પાસે કંઈ રહે જ નહીં. અરે આપો સાહેબ. એટલે પણ મેં કીધું પછી મારે છે એક પહોંચવાનું છે, હજી માટુંગા અમૂલ કમિશનમાં પહોંચવાનું છે, બહુ ટાઈમ જશે, તે પછી 20 આપીશું રહી, મારી પાસે કંઈ રહેવું તો જોઈએ ને. મને કે આપો સાહેબ, તમને બીજું કોઈ આપશે.
પાડો તો તાળીઓ જોરથી પાડો મને બરાબર લાગે. હા એમ. કારણ કે આ જે છે આ જે ઉતરે છે મારું ફિલ્મ, અમે ભલે ગામ નહીં ઉતારીએ પણ આ તો અમારી ઉતારે છે. હવે એ આમ કરે તો જ ખબર પડે. આમ આડું ઓળું થાય તો જ ખબર ને કે તમે બધા બેઠા છો. હું તો જોઈએ આ ખુરશીઓ કેટલી બચી છે. જેટલી દેશમાં ઈમાનદારી બચી છે એટલી ખુરશીઓ બચી છે. હે અને એટલે લટકવું પડે છે. શું માગવું એ ખબર નથી. એક ભાઈ જેમ ભગવાન કે હે ભગવાન લોટરી લગાડ, હે ભગવાન લોટરી લગાડ, હે ભગવાન લોટરી લગાડ. 3 મહિના સુધી પ્રાર્થના કરી પછી ભગવાન લાફો એક વાર પહેલાં ટિકિટ લે. આપણે ટિકિટ પણ લેવી નથી અને બધું જ મેળવી લેવું તો ઈશ્વર કેટલું આપે. સાહેબ તમારો મન હોય કે મોબાઈલ હોય થોડા વખત પછી કંઈ ડિલીટ કરતા તો આવડવું જોઈએ. આપણે ડિલીટ નથી કરતા. પ્રોબ્લેમ એ છે બધું જ ભરી લેવું છે, બધું જ ભેગું કરી લેવું છે. અને એક વસ્તુ કહો તમે સાંભળો છે એટલે કે ઈશ્વરે સૌથી મોટામાં મોટી ભૂલ એ કરી છે કે આપણને મન આપ્યું છે. જો મન ના આપ્યું હોય તો પ્રોબ્લેમ ન કોઈ હોત, પણ મનની આગળ તમે ન લગાડી દો તો શું થાય? શું થાય? બોલો જોરથી યાર. નમન થાય ને. ન મન, જ્યાં મન નથી ત્યાં ઈચ્છા નથી. ન મન, જ્યાં મન નથી ત્યાં ઈચ્છા નથી. અને ઈચ્છા નથી એ તો જગતનો સુખીમાં સુખી માણસ છે ને. કોઈનું મૃત્યુ થઈ જાય ફટાક કરતો પછી આપણે બધા આમ એનાથી થઈએ પછી બધી વાતો કરીએ. હા 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 આ મૃત્યુ તો આવું હોવું જોઈએ. હા ભાઈ બહુ ફટાક કરતો ફૂટી ગયો 70-80 વર્ષે ભલે પણ આવું મૃત્યુ હોવું જોઈએ. એટલે પછી ભગવાનના પ્રાર્થના કરી, હે ભગવાન મને ઈચ્છા મૃત્યુ આપજે. કે ને હે મને ઈચ્છા મૃત્યુ આપજે. હું તમને ક્યારેય નહીં કહું કે ઈચ્છા મૃત્યુ માગજો. ભગવાનને જઈને એમ કહેજો, હે ભગવાન મારી ઈચ્છાઓને મૃત્યુ આપજે. અને જે દિવસ આપણી ઈચ્છાઓનું મૃત્યુ થયું એ દિવસથી તમે સૌથી સુખીમાં સુખી માણસ છો. એટલું યાદ રાખજો. કારણ કે આખું જગત 2 શબ્દો ઉપર જ નભે છે. કયા કયા? એક મારું અને એક તારું. મારું વધારે થઈ જાય, તારું ઓછું થઈ જાય. સારું એટલું મારું, બુરું એટલું તારું. પણ યાદ રાખજો કે મારું એટલે પોતાનું અને પોતાનું એટલે સ્વાર્થપણું. બરાબર ને પંકજભાઈ? હે વિરલભાઈ? પોતાનું અને પોતાનું એટલે સ્વાર્થપણું. પણ જગતમાં જે માણસ એમ કે મારું, ત્યારે ઈશ્વર તમને સામે છેડે એમ કે છે તું જો મારું કે તો હું તને મારું. તું જો મારું કે તો હું તને મારું. તારા હૃદયમાંથી તું એકવાર એમ બોલ કે તારું, તો પછી હું તને તારું. અને એટલે મહાભારત અને રામાયણ કોઈ જગ્યાએ વાંચવાની જરૂર હોતી જ નથી. કારણ કે જે ઘરની અંદર તારું તારું થતું હોય એ ઘરમાં રામાયણ હોય, જે ઘરમાં મારું મારું થતું હોય એ ઘરમાં મહાભારત હોય. ચુન ચુન કંકણ મહેલ બનાયા લોક કહે ઘર મેરા હે. કે ચુન ચુન કંકણ મહેલ બનાયા લોક કહે ઘર મેરા હે. नागर तेरा नागर मेरा दुनिया रैन बसेरा है. लाखों मुफलिस हो गए, लाखों तवंगर हो गए, दोनों खाक में मिले, दोनों बराबर हो गए. केटला चाल्या गया ने केटला चाल्या जशे खबर कई पड़ती नहीं. शाह सिकंदर नहीं अहीं खबर पण जड़ती नहीं. અને ક્યાં દાટ્યો એ પણ ખબર નહીં. તો કયા હિસાબે આપણે અહંકાર લઈને બેઠા છીએ? આ પ્રોબ્લેમ તો જૈન ધર્મ એ શીખવાડે છે કે અહંકારને ત્યાગવાનો છે. અને અહંકારને ત્યાગો એ પ્રતિક્રમણ જ છે. ઘણો અહંકાર હું જોતો હોઉં છું. ઘણા એવું કે હું ન હોત તો કાંતિબેનના લગ્ન ન થયા હોત. હવે તું નહોતો તારા બાપુજી ના થયા તો કાંતિબેન શું કામ ન થાય? આવા લોકોને લગ્નમાં કોઈ દાડો ન લઈ જવાય. કારણ કે લગ્નમાં લઈ જાય ફેરા ફારા થાય ત્યારે જ કહેશે આ ટકશે નહીં. હો હવે તું ટકાવા છું તોડવા આવ્યો છું? કારણ કે અહંકારનો ઉતરી જાય આંચળો તો સમસ્યા ક્યાં છે? અહંકારનો ઉતરી જાય આંચળો તો સમસ્યા ક્યાં છે? થઈ જાય જો આમ જ ગુજારો તો સમસ્યા ક્યાં છે? થઈ જાય જો આમ જ ગુજારો તો સમસ્યા ક્યાં છે? દુકાને ગયા એ પેલા દેરાસર ગયા એ કબૂલ. દુકાને ગયા એ પેલા દેરાસર ગયા એ કબૂલ. પણ દુકાનમાં દેરાસર બનાવી દો પછી સમસ્યા ક્યાં છે? કાવા દાવડો ત્યાં જ થતા હોય છે ને સાહેબ. હે અને એટલા માટે મારે કહેવાનું મત અહંકાર, નાનકડો અહંકાર તો બધા રાખીએ છીએ. હું તમને જાહેરમાં કહું છું કે તમે કોઈના ઘરે જાઓ ને તમને કોઈ ચા આપે તો તમે ઠંડી ચા પીઓ ખરા? બોલો આવું બધા બોલો. આપણે ઘર જેવું બોલો. જો ઘર જેવું કીધું પેલા ભાઈ ઉભા આવે નહીં હારું. હે વિરલભાઈ કોઈના ઘરે જે ચા ઠંડી આપે તો આપણે પીએ? પંકજભાઈ, સુનિલભાઈ ના પીએ ને? પણ પોતે ફૂંક મારી મારીને પીએ કે હું ઠંડી કરું એ ચાલે પણ તું ઠંડી આપે ન પીવું. આ હકીકત છે કે નહીં? બોલો. હે ઘણી વસ્તુઓ એવી છે કે જે આપણને સમજ પડતી જ નથી હોતી છતાંય આપણે એમાં પડીએ છીએ. પંકજભાઈ 1 મિનિટ માટે તમારી જગ્યા પર ઊભા થાવ તો. હવે આંખ બંધ કરો. મને અહીંથી ખુલ્લી દેખાય છે. જોવા જેવો તો હું એ નથી.
તમારો ફોટો પડી ગયો છે પણ તમે નહીં જુઓ તો ચાલશે. તમારા મનની અંદર 5 નામ એવા 5 વ્યક્તિઓને એવા યાદ કરો કે જેને તમે સૌથી વધુ પ્રેમ, લાગણી, વિશ્વાસ બધું જ હોય. વિશ્વાસ પણ હોય એટલું જ નહીં, લાગણી પણ હોય અને પ્રેમ પણ જોરદાર આવે. એ 5 વ્યક્તિઓ તમે યાદ કરો અને કરી દીધા. મને કહો કરી. ગુરુ, માતા, પિતા, બેન અને ભાઈ. થઈ ગયા 5? પ્રિયતમા પતિ. પહેલા 5 રિલેશન હતા, પછી પ્રિયતમા. ના, આ 5 તમે કીધા. ગુરુ, માતા, પિતા, બેન અને ભાઈ. બેન અને ભાઈ. બરાબર, બહુ સરસ છે. બધા તાળી પાડો એના માટે. પછી વાત કરો. મેં તમને શું કીધું? તમે સૌથી વધારે પ્રેમ કરતા હો તો તમે તમારી જાતને પ્રેમ કરતા હો તો પહેલાં તમારું નામ હોવું જોઈએ. જગતમાં મેં તમને કીધું કોઈ બી વ્યક્તિ તો તમે તમારી જાતને જો પ્રેમ નહીં કરી શકો તો આપણે જગતને કેવી રીતે પ્રેમ કરીશું? પહેલાં પોતાની જાતને ચાહો સાહેબ. અને હવે તમે બધા સાંભળો છો એટલે કહીશ કે સવાર પડે એટલે બધા જ નીકળી પડીએ છીએ. નીકળી પડીએ છે કે નહીં? કોઈ પ્રતિષ્ઠા મેળવવા, કોઈ નામના મેળવવા, કોઈ ધન મેળવવા, બધું નીકળી તો પડીએ જ છે ને. એટલે મારી 2 લાઈન તમને કહેવાનું મન થાય. ઈશ્વર છે કે નહીં તો અવઢવ જ છે. મેં 2 લાઈન લખી છે એના માટે કે અગર નાચું નહીં મેં તો મેરે પાँव रूठ जाते हैं, अगर नाचूं नहीं मैं तो मेरे पाँव रूठ जाते हैं और खुलकर मैं नाचूं तो मेरे घुंघरू टूट जाते हैं. ખબર જ નથી આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને એટલા જ માટે ખુદાને પણ આપણી તાકાત હોવી જોઈએ કે દેરાસરમાં પ્રભુ હું તારા દર્શન કરવા માટે આખી જિંદગી આવું છું તો એકાદ દિવસ એવો રાખ કે તારા દેરાસરમાંથી નીકળી તું મારા દર્શન કરવા માટે આવ. હે ઈશ્વર, જે દિવસે મને તારા દર્શન કરવાની ઈચ્છા થશે એ દિવસ મારી ભક્તિની શરૂઆત થશે. પણ જે દિવસે તને મારા દર્શન કરવાની ઈચ્છા થશે ત્યાં મારી ભક્તિની પૂર્ણાહુતિ થશે. આપણી પૂર્ણાહુતિ. હું અહીંયા ટ્રેનની અંદર પસાર થતો તો એમાં આ ભાઈ બેઠેલા એક બાજુ, બીજા ભાઈ આ બાજુ બેઠેલા. પેલા ભાઈએ બધી વાતો આધ્યાત્મિક કરતા હશે ને મેં એક વાક્ય બહુ સરસ કીધું કે પ્રાર્થના એ ઈશ્વરને લખાયેલો પ્રેમપત્ર છે. પણ આપણો પ્રેમપત્ર ઈશ્વર સુધી પહોંચતો નથી. કેમ? કે આપણે સરનામું સંસારનું કરીને બેઠા છીએ. જ્યાં સુધી સંસારનું સરનામું છે એને એક સરસ વાક્ય એ કીધું કે જ્યાં સુધી સંસારના આકર્ષણમાંથી મુક્તિ મળતી નથી ત્યાં સુધી મન ભક્તિ તરફ વળતું પણ નથી. આવી બધી વાતો કરી. પેલા ભાઈ બાજુ બેઠા હતા મને કે ભલે ભક્તિની વાતો કરતો હોય પણ એના બુદ્ધિ નથી. વાહ સાંભળી ગયો એટલે એને કીધું કે સાહેબ તમારી વાત સાચી છે, મારામાં બુદ્ધિ નથી પણ ભક્તિમાં બુદ્ધિની નહીં શુદ્ધિની જરૂર હોય છે. જો તમારા મનને તમે શુદ્ધ બનાવીને જતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી. વૃદ્ધત્વ પામી તું વૃદ્ધ થા કા સર્વસ્વ છોડી તું બુદ્ધ થા. વૃદ્ધત્વ પામી તું વૃદ્ધ થા કા સર્વસ્વ છોડી તું બુદ્ધ થા. તું નાય ગંગા તટે કે નાય તારા ઘરમાં પણ ભીતરથી શુદ્ધ થા. શુદ્ધ તો ભીતરથી. હું તમને એમ જ પૂછું વિરલભાઈ, એક મિનિટ ઉભા થો. એમના ત્યાં પેલું ગયેલો ને એ દિવસે બનાવેલો છે દૂધપાક ખીર એવું કંઈક હતું. પણ એ આમ ચમચીથી બહાર કાઢીને આમ ફેંકતા હતા. એટલે એક ચમચી કાઢી તો મેં કીધું ખબર કંઈ કીડી બીડી છે કાઢ્યું છે. પછી બીજી ચમચી નાખી, ત્રીજી ચમચી કાઢેલી. મેં કીધું શું કરો છો આ દૂધપાક કેમ બધો બહાર ફેંકો છો? અરે મને કહેતા અંદર કીડી નથી જતી. અરે મેં કીધું કીડી તમારા ચશ્મા ઉપર ફરે છે. ના ના હજી હવે પૂછવાનું તો મેં તો જે મળે એમાં સંતોષ હોતો નથી. એક જ વાક્ય જો તમારા હૃદય સુધી પહોંચે તો ઈચ્છા જેવું કોઈ દુઃખ નથી અને સંતોષ જેવું કોઈ સુખ નથી. જરાક ઈકો આપજે ભાઈ, આપણે વાત થઈ હતી આપશે ને ઈકો? ચંપક જરા ઈકો આપના. ઈકો દેગા મને કહેજે આપી દે. એટલે એક જગ્યાએ તો પરમ દિવસે 5-6 માઇક મારી આગળ મૂક્યા. મેં તો મારે એક જ જોયું. મને કે આમને જ પડ્યા રાખે. રાખો ને તમે બી. આવે એટલે કહેજે. આવ્યો ને? હા. એટલે એમ કહે છે રફી સાહેબની મને 2 લાઈન ગમે છે. મેં વિરલભાઈને કીધું બી ખરા કે આ લાઈન મને એટલે કે તમારે તમે છૂટ છે, નેચરલ છે. અને એટલે કહે છે કેટલા સરસ શબ્દો છે કે जो मिल गया उसी को मुकद्दर समझ लिया, जो मिल गया उसी को मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया.
जो खो गया मैं उसको बुलाता चला गया, हर फिक्र को दुए में उड़ाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला गया. શું શબ્દો હતા, શું ગીત હતા. હવે તો ગીત આપતા નથી લેવા. મેં એસા ક્યું હું, તારા બાપાને પૂછ. કંઈક તાકાત તો જોઈએ ને ગીતો. આપણે સાંભળીને આપણને ટેન્શન આવી જાય કે આ ગીતો લખે છે કોણ. જે માટી ઉપર આપણે ચાલીએ છીએ એટલે આપણામાં અહંકાર આવે છે. એટલે માટી આપણને કહે છે કે તું ભલે જિંદગી ઉપર મારી પર ચાલ, પણ એક દિવસ એવો આવશે કે હું તારી પર આવી જઈશ. અને આવે છે એટલે નીચે પણ માટી, ઉપર પણ માટી. હે માનવ તું પોતે પણ માટી. અને બે લાઈન તમે સરસ ઓડિયન્સ છે એટલે હું કહેવા માગું છું कि मैंने एक आदमी को खाली इतना पूछा कि कफन पे जेब क्यों नहीं होती. मैंने एक आदमी को खाली इतना पूछा कि कफन पे जेब क्यों नहीं होती. वो तिरछी नजर से हंसा और बोला, वो तिरछी नजर से हंसा और बोला क्योंकि मौत रिश्वत नहीं लेती. શું શબ્દો તાકાત હોય છે. તમને બધાને ખબર છે ભાઈ કે મર્યા પછી બધા રાખ બનવાના છીએ. હા તો બોલો યાર, તમે તો કોઈ કથામાં બેઠા એમ મારી સામે બેસી રહ્યો. આપણે તો તમને ખબર જલસો જ કરવાનો છે. ખબર છે બધા રાખ બને. આપણે રાખ બની જઈએ ને ત્યાં સુધી બધું રાખ રાખ જ કરીએ છીએ. એ છૂટી જાય તો તમારું અતિક્રમણ તરફનો પ્રવેશ થાય છે. માણસનું શરીર મોટું થાય અને મન સમજણું થાય ત્યારે એટલું જ આપણને ખબર હોવી જોઈએ. સાહેબ આ લાઈનો હું પહેલી વાર બોલું છું પણ મને ગમે છે કે શરીર એ શ્વાસનો ખેલ છે. કુમારભાઈ, શરીર એ શ્વાસનો ખેલ છે. મન એ બુદ્ધિ, મન એ ઈચ્છાઓનો ખેલ છે. મન એ ઈચ્છાઓનો ખેલ છે. બુદ્ધિ અહંકારનો ખેલ છે. બુદ્ધિ અહંકારનો ખેલ છે અને આત્મા પરમાત્માનો ખેલ છે. આ ચાર ખેલ લઈને આપણે એવા બેઠા છીએ કે આપણને ખબર જ નથી શું ચાલી રહ્યું છે. કોઈ આए કોઈ જાય, તમાશા ક્યા હૈ સમજ में नहीं आता कि तरीका क्या है. કોઈ આए, બે માણ આવે, કોઈ આए કોઈ જાય, तमाशा क्या है समझ में नहीं आता कि तरीका क्या है. आने वाले तो चले जाते हैं वापिस लेकिन जाने वाले कभी नहीं आते. तरीका क्या है. आने वाले तो चले जाते हैं वापिस लेकिन जाने वाले कभी नहीं आते. तरीका क्या है. रोने वाले को हंसकर कहता है जना जा, ठहर जा, लौट के आता हूं, तू तरसता क्या है. रोने वाले को हंसकर कहता, જો એક યાદ રાખજો, માણસ મરવાથી બીજો નથી કોઈ દાડો. એ બીએ છે શું કામ કે હું મરીશ ને બાકી બધા જલસા કરશે. આ મગજમાં વિચાર આવે એટલે એ બીએ છે. બાકી કોઈ એમ કે આમુલકની બાજુમાં હમણાં બોમ્બ પડવાનો છે એટલે હવનું થાય આપણું થાય. હા ત્યાં બીવા તૈયારી નથી. એ સમૂહમાં મને મરવું છે પણ એકલાય નથી મરવું. સમૂહમાં તો બધાને મરવાની તૈયારી હોય છે ને. મારે તો લગ્નના વરઘોડા વખતે પેલા હું જરાક મોડો તો બીજા ભાઈ મોડો આવ્યા તો પેલા વરઘોડો થોડો નીકળી ગયો આગળ તો પેલા ભાઈ મને કે કાઢી ગયા. હું એવો ચમક્યો છું એ દાડા. હું કાઢી ગયા નહીં, વરાજા ગયા. મને કે બધું હરખું જ છે, કાંઈ ફરક નહીં પડતો. જવા તો આ પાછો આપણને સમજાવો. रोने वाले को हंसकर कहता है जनाजा, ठहर जा, लौट के आता हूं, तू तरसता क्या है. अरे हाय मानव, तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की. है मानव, तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की, मगर तेरी ही गिनती नहीं तो दौलत को गिनता क्या है. तेरी ही गिनती नहीं तो दौलत को गिनता क्या है. આપણે 5000 મૂકીએ ને કોઈ જગ્યાએ પછી કે આને 10000 પાકી જશે. જેવા 10000 પાકી જાય એટલે લઈ સીધા એફડીમાં મૂકી દઉં એટલે 20000 પાકી જાય. જેવા 20000 પાકી જાય એટલે આમ કરી દઉં એટલે સીધા 40000 પાકી જાય. એમાં પોતે પાકી જાય. પોતે પાકી જાય છે એને યાદ જ નથી આવતું ને. અને એટલા માટે સરસ મજાનું કહેવાનું મન થાય કે મોતી સી सूरत देख कर ईमान बदल जाते हैं. मोती सी सूरत देख कर ईमान बदल जाते हैं. जुल्म की साय में रहकर इंसान बदल जाते हैं. वैसे तो बदलने की आदत किसी की होती ही नहीं, मगर वक्त आने पर इंसान तो क्या भगवान भी बदल जाते हैं. બદલાય તો બધું બદલાય. આ બધું પરિવર્તનશીલ છે. એ પરિવર્તનશીલમાંથી આપણે બહાર નીકળવાનું હોય છે ને. અને જે મેઇન વસ્તુ કે એ માટીના પૂતળા આપણને બનાવી મૂકી દીધા. જો સાહેબ એક વસ્તુ યાદ રાખજો, અંતયાત્રા આવે એ પહેલાં અંતરયાત્રા આવડવી જોઈએ.
અને એ ત્યારે જ આવડશે કે મંગળ ઉપર ગ્રહ છે કે નહીં એ જોવાનો બહુ પ્રયત્ન કરીએ છીએ. જીવનને મંગળ બનાવવાનો પ્રયત્ન કેટલો કર્યો. અને જે માટી ઉપર ચાલતા હોય એટલે માટી ही ओढ़न माटी ही बिछावन मिट्टी में मिल जाएगा, मिट्टी में से पैदा हुआ और मिट्टी में मिल जाएगा. ત્યારે કહેવાનું મન થાય સાહેબ કે માટીમાં આપણે ખબર જ છે કે બનવાના જ છીએ. મરણ ના આવે ત્યાં સુધી જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. મરણ ના આવે એની સતત કાળજી રાખીએ છીએ. પણ જીવન શું કામ જીવવું છે એ તો અંત સુધી નક્કી કરી શકતા નથી. ભાઈ અને આપણે ભગવાનને બી કોક શું કામ તે બનાવીને મૂકી દીધા. કઈ જરૂર નથી કે આપણને અહીંયા બનાવીને મૂકી દે. અને એટલે કહે છે ભાઈ કોપજે. અને એટલે કહેવાનું મન થાય સાહેબ કે काहे बनाए तूने माटी के पुतले, धरती ये प्यारी प्यारी मुखड़े ये उजले, काहे बनाया तूने दुनिया का मेला, काहे बनाया तूने दुनिया का मेला, जिसमें लगाया जवानी का ठेला, गुपचुप तमाशा देखे वाह रे तेरी खुदाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई, दुनिया बनाने वाले. શું કામ બનાવી દીધી એ ખબર જ નથી. કેમ કે આપણે કઈ દિશામાં જવું એ ખબર નથી. સમયની પગથારને કોઈ ઘર નથી. મહારાજ ઘરમાં ક્યાં જવું મુજને ખબર નથી. સમયની પગથારને કોઈ ઘર નથી. મહારાજ ઘરમાં ક્યાં જવું મુજને ખબર નથી. શ્રદ્ધાનો દીવો પ્રગટાવ્યા કરું છું. બસ ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું. નાટક કરું છું જે હું નથી તે હું થઈને. આપણો ઓરિજિનલ ચહેરો કોઈ જોઈ ન જાય એની સતત બધા કાળજી રાખીએ છીએ કે નહીં? એ આપણને જ ખબર છે ને. એક લાઈન ગમે તો તાળી પાડજો કે દર્પણને લૂછ્યું તો હું દેખાયો, દર્પણને લૂછ્યું તો હું દેખાયો, પણ હુંને લૂછ્યું તો તું દેખાયો. એટલે હુકમ કરો બધાને ગમે છે. કોણ ન ગમે? આપણું કયું કોઈ કરે તો ગમે જ ને. હુકમ કરો બધાને ગમે છે, પણ હું કમ કરવો કોઈને ગમતો નથી. એ હુંને કમ કરવો પડે છે. સમયની પગથારને કોઈ ઘર નથી. મહારાજ ઘરમાં ક્યાં જવું મુજને ખબર નહીં. શ્રદ્ધાનો દીવો પ્રગટાવ્યા કરું, ચાલ્યા જ કરું છું. નાટક કરું છું જે હું થઈને હું નથી તે હું થઈને. જીવું છું થોડી વાર મીઠું ઝેર લઈને, અને જેને મને બનાવ્યો છે એને જ હું બનાવ્યા કરું છું. બસ ચાલ્યા જ કરું છું. જેને તમને બનાવ્યા. એક ભાઈએ કીધું કે જો ભગવાન એ દરિયામાં ડૂબી રહ્યો હતો, એને કીધું જો ભગવાન તું મને બચાવીશ ને તો હું 100 બ્રાહ્મણને ખીચડી ખવડાવીશ, અને એમાં એક સુભાષ ઠાકર પણ હશે. એટલે ભગવાને તો 100 માણસને ખીચડી ખવડાવે છે ને એમાં સુભાષ ઠાકર બચાવો, એને બચાવ્યો. જેવો બચાવ્યો પતિ ગયો, ગરજ પૂરી થઈ ગઈ. વારી કે શેની ખીચડી શેની વાત, ફરી ગયો. ભગવાને બીજું ધક્કું માર્યું. એ કે ભગવાન તું શેની ખીચડી એમ, મગની દાળની કે તુવેરની દાળની એમ, વઘારેલી કે સાદી. આ ફરી જતા ક્યાં વાર લાગે છે? માણસને ફરી જતા વાર લાગતી નથી ને. ટાઈમ છે એટલે મારે ચોક્કસ કહેવાનું મન થાય કે દરિયાની અંદર માછલીના બચ્ચાએ માછલીને પૂછ્યું મમ્મી આપણે દરિયામાં શું કામ રહીએ છીએ? એટલે બેટા કે આપણે માછલી કહેવી એટલે આપણે દરિયામાં રહેવાનું નહીં. કે એવું કેમ? આપણે જમીન ઉપર કેમ નહીં? માછલીને બહુ કીધું એટલે પછી માછલીએ જવાબ આપ્યો બેટા આપણે ફિશ કહેવીએ, આપણે ફિશ કહેવીએ એટલે આપણે દરિયામાં રહેવાનું. જમીન ઉપર સેલ્ફિશ રહે છે, સ્વાર્થ. એ સ્વાર્થ શું છે એ એને ખબર જ નથી ને. એટલે એને બનાવવા મન થાય સાહેબ પહેલાં ખુદ કો પહેચાન. એક ભાઈ હતા કે મારા વાઈફ બહેરા થયું. કેટલા? પણ કે એ ખબર નથી, એ તમે આવો ખબર પડે. હવે વાઈફ એની બેરીને મને લઈ ગયો તો એને રસોડામાં આગળથી બૂમ મારી દરવાજા આગળથી, આજે રસોઈમાં શું બનાવ્યું છે? નો જવાબ. પછી રસોડાના દરવાજા આગળ જઈને પૂછ્યું આજે રસોઈમાં શું બનાવ્યું છે? નો જવાબ. પછી એના બાજુમાં ઉભારીને કીધું આજે રસોઈમાં શું બનાવ્યું છે? નો જવાબ. પછી એને કાનમાં બૂમ મારી આજે રસોઈમાં શું બનાવ્યું છે? એની વાઈફ કે ચોથી વાર કહું છું ખીચડીનું શાક બનાવ્યા છે. મેં કીધું હારો પોતે બેરો છે ને વાઈફને બેરો. અરે પહેલાં ખુદ કો પહેચાનો યાર, બાદ મેં ખુદા કો પહેચાનો. અને હવે તમને 2 લાઈન ગમે એવી એ છે કહે ખુદા આ ખુદા કબ તક ખેલતા રહેગા તું મુझसे. લાઈન સમજો પંકજભાઈ, વિરલભાઈ, સુનિલભાઈ, લાઈન સમજો. કહે ખુદા કબ તક ખેલતા રહેગા તું મુझसे, તું ખिलौना बदलता है कि मैं खुदा बदल लूं.
શું કરવું, ક્યાં જવું, એ આવતો ચાલે છે. એક માણસ જાય છે કોયલ પાસે અને કોયલને જઈને કહે છે, કોયલ તારામાં બધું જ સરસ છે, તારો અવાજ પણ સરસ છે, પણ તારામાં જો કાળાશ ન હોત ને તો તું કેટલી સરસ લાગોત. પછી માણસ ગયો સાગર પાસે અને સાગરને જઈને કીધું, સાગર તારામાં બધું જ સરસ છે, તારું દિલ પણ વિશાળ છે, પણ તારામાં ખારાશ ન હોત ને તો તું કેટલો સરસ લાગોત. પછી માણસ ગયો ગુલાબ પાસે અને ગુલાબને જઈને કીધું, ગુલાબ તારામાં બધું જ સરસ છે, તારો રંગ પણ સરસ છે, તારી સુવાસ પણ સરસ છે, પણ તારામાં જો કાંટા ન હોત ને તો તું કેટલું સરસ લાગોત. પછી આ ત્રણેય જણાએ ભેગા થઈને માણસને કીધું કે માણસ તારામાં બધું જ સરસ છે, પણ બીજાના દોષ જોવાની ટેવ જો તારામાં ન હોય તો તું કેટલો સરસ લાગો. કેમ કે બીજો ક્યાં જાય છે ને, કામ પોતાને ખબર બી નથી પડતી હોતી. એટલી ખબર કે ભાન ભૂલેલો માણસ છે. સાચું તમને કહું તો હું મારી જે વાત કરું, મારો આ મોબાઈલ છે, આ મોબાઈલ હું વોટ્સએપ જોતો ઘટ કરતો વોટ્સએપ કરતો ગયો ઘરે, પણ ભૂલથી બાજુવાળા બારણું ખખડાયું. હવે બાજુવાળાએ બારણું ખોલ્યું ખરા અને એ સિરિયલમાં એટલી બધી બીજી હતી કે એને મારા માટે ચા મૂકી. હવે એને મારા માટે ચા મૂકી એનો તો વાંધો હોય જ નહીં, આપણને તો પીવાનું બે મળતી હોય એટલે, પણ એટલા બી એનો વર હતો એ ફેસબુક જોતો આવે. હવે એને બારણું ખખડાયું, એ બારણું ખખડાયું એટલે મને એમ કે પેલી આ ચા લેવા અંદર ગઈ છે, ચાલો આપણે બારણું ખોલીએ. એમ શું, મેં જેવું બારણું ખોલ્યું મને જોઈને કે સોરી હો, મને એમ કે મારું ઘર છે. હવે તારું છે ટોપા, હું ખોટો ભરાઈ ગયો છું. કોણ ભરાઈ ગયો આપણે નથી જોતા. હવે આપણને જો ખબર જ હોત તો કોઈ પ્રોબ્લેમ જ ન આવત ને કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. મારી વાઈફને એ વોટ્સએપ જોયા જ કરે આખો દાડો, મેં કીધું આખો વોટ્સએપ તું કર્યા કરે છે ને, એમાં આ કઢી જોઈ તે કેવી બનાવી, આ કઢી ફીકી ફસ છે, અંદર મસાલો નથી, ચણા લોટ નથી, આવી કઢી બનાવાય, આટલી તો વોટ્સએપમાં બીજી છે. પેલી કે તમે મોબાઈલ બાજુ મૂકો ને કે તમે ક્યારના છાશ પીઓ છો, તમે શું પીઓ છો એ ખબર નથી, પણ આપણે બીજો ક્યાં જાય છે એ જોવામાં જ આપણી જિંદગી પૂરી થઈ જાય છે. અને સારું લાગે તાળી પાડજો ભાઈ, આપણે કોઈ બંધન એવા છે નહીં. હું રોજ વિરલભાઈ મોકલે મને પંકજભાઈ એટલી, તમે બી સાંભળ્યું, બધાને સાંભળ્યું, બધા પરિચય, બધા પુષ્પની પરિચય, બધા આટલા બધા મોટા વક્તાઓ છે. મારી તો તમને વાત કરું તો તમને નવાઈ લાગશે. ક્યાં કેટલું અને શું બોલવું એ માટે બહુ મહત્ત્વનું છે, એ ખબર આપણને પડતી નથી ને. અમારે ત્યાં એક અમારા અરુણાબેનને એમને ખબર છે કે મારા લેક્ચર કરવા આવે ને તો લાખો માણસ ભેગું થાય. એક દાડો કોઈ ન આવ્યું, એક ખેડૂત જ આવ્યો. ખેડૂત આવીને કે મારા લેક્ચર આપો. પેલો કે મારે તો લાખો માણસ ભેગું થાય, અમુલ કમિશન જેટલા હોય તો એ ચાલે, પણ તું તો એકલો છે કે તારે તને શું લેક્ચર આપું, તું અભણ છું. હવે ખેડૂતને કીધું અભણ એટલે ખેડૂત ભડક્યો. એ કે મારા તમે મને અભણ કહો છો, પણ તમે મને જવાબ આપો કે તમે મારી જગ્યાએ ખેડૂત હો, તમારા ખેતરની અંદર રોજ 70 ગાય ચરવા માટે આવતી હોય અને એક દિવસ એવું બને કે 69 ગાય ચરવા માટે ન આવે અને એક જ ગાય ચરવા માટે આવે, તો તમે ચારો ના નાખો? મારે કે નખું તો કંઈ સમજીને નખો. આ તો સારો બુદ્ધિશાળી લાગે છે, એને બેસાડી દીધો. પેલો બેઠો ખરા, મહારાજ 2 કલાક સુધી બોલ્યા અને 2 કલાક સુધી પેલા સાંભળી પણ લીધું. પછી 2 કલાક પછી ઊભો થઈને મહારાજને કે મહારાજ પછી 70 ગાયનું ઘાસ એક જ ગાય નહીં ખવડાવવાનું. એટલે મારી સમયની મર્યાદામાં મને ખબર પડે છે મારે કેટલું બોલવું છે, કેટલું ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાં ભટકવું, એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ સાહેબ. અને હું તો કાયમ માટે કહેતો હોઉં છું કે જીવનની અંદર જીવન એવું જીવો કે જીવનારા સૌ જોયા કરે. જીવ ઈશ્વર આપે છે, જીવન બનાવવું પડે છે. તક ઈશ્વર આપે છે, તકદીર આપણે બનાવવું પડે છે. જીવન એવું જીવો કે જીવનારા સૌ જોયા કરે. કવન એવું પેદા કરો કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે. પડે પણનો સદુપયોગ કરો કે કાળ પણ જોયા કરે. તું હસતો હસતો જાય દુનિયા આખી રોયા કરે. એવા કાર્યો તો આપણા હોય, એ ઈશ્વરે આપ્યું છે યાર. પાયા હૈ તો દે લે પ્યારે, પાય પાય ફિર ખોના ક્યાં. પાયા હૈ તો દે લે પ્યારે, પાય પાય ફિર ખોના ક્યાં. જબ અખિર મેં નીંદ કરે તબ તકિયા ક્યાં ઓર બિછોના ક્યાં. ઊંઘ આવી છે તો જમીન ઉપર સૂઈ શકશો, ને સારામાં સારા પલંગ પણ નકામા. અને ભૂખ લાગી છે તો સૂકો રોટલો પણ મીઠો લાગશે, નહીંતર સારામાં સારા પલંગ પણ નકામા હોય છે. ઊંઘ આવી જોઈએ સાહેબ. મને વિરલભાઈનો પહેલી વાર ફોન આવ્યો, મને કે તમે પુરસ્કારનું શું લેશો? હવે આપણે આ વાત થોડી ગમે તો ખરા. મેં કીધું હું શું કહું, તમે જે વિચાર્યા એને કહેતા 5000 ઓછા આપજો. મને કે આવો મેં 5 જ વિચાર્યા હતા. હવે જે જીવતી રાખે તમે તાળીઓ જ રાખે ને, બીજું કોણ જીવતું રાખે આપણને?
ત્યાં તો કોઈક બેન હતા મને બાળ મળ્યા, મને કે તમારો ક્રિયાક્રમ છે? મેં કીધું કાર્યક્રમ છે, ક્રિયાક્રમ નહીં. એટલે થયું શું કે મારા તો એક મકાન માલિક જે છે ને ભાડું લેવા આવેલો હમણાં. મને કે ભાડું આપી દો. તને ખબર છું કોણ છું? મને કે કોણ છો? મેં કીધું સુભાષ ઠાકર. મને કે તે પૂજા કરું? આપણને કોઈ ઓળખતો હશે. અરે મેં કીધું તું મને ઓળખતો જ નથી. હું 5 વાર USA જઈ આવ્યો, હું સિંગાપુર જઈ આવ્યો, 4 વાર સિંગાપુર, 4 વાર આફ્રિકા, હોંગકોંગ, લંડન, આફ્રિકા બધા જઈ આવ્યો છું. હું એવો એક કલાકાર છું કે જીવનમાં એક બાજુ હાય છે, બીજી બાજુ હાસ્ય છે. આ હાય અને હાસ્યની વચ્ચેનો અડધો સ છે ને એ સુભાષનો છે. મેં દૂરદર્શનની અંદર ઘણીવાર નજીક દર્શન આપ્યા છે. અને હું જે દિવસે મરીશ ને તારે આવતા જતા લોકો એમ કહેશે કે સુભાષ ઠાકર નામનો હાસ્ય કલાકાર અહીંયા રહેતો હતો. મકાન માલિકે 7 સુધીમાં ભાડું આપો ને તો લોકો કાલથી જ કહેશે. એટલે આપણું કશું જ હોતું નથી. આપણે એવા બ્રહ્મો ફરીએ છીએ. મેરા મુझ में कुछ नहीं प्रभु, હે ભાવના બરાબર ને? मेरा मुझ में कुछ नहीं, जो कुछ है वो तेरा, और तेरा तुझको सौंपते क्या लगेगा मेरा. તારું છે ને તને આપવાનું છે. પછી આપણું શરીર હોય કે આપણી સંપત્તિ હોય, છેવટે તો એ લૂંટાઈ જ જવાનું છે ને. અહીં લૂંટાવાનું નથી ખબર પડતી, એના કારણે તો કાવા દાવા ચાલે છે ને. એક વેપારી હતો વિરલભાઈ, વેપારી ગયો ડોશીમા પાસે, ગામડાની ડોશીમા પાસે, અને જઈને કે માજી મારે ઘી જોઈએ છે. ડોશીમાએ પૂછ્યું કેટલું ઘી જોઈએ છે? કે 2 કિલો. 2 કિલો ઘી લઈ શહેરમાં આવી અને જોખ્યું તો 2ના બદલે 1.5 કિલો ઘી નીકળ્યું. અડધો કિલો ઘી ઓછું નીકળ્યું. એટલે વેપારી પાછો ડોશીમા પાસે ગયો અને કીધું માજી, અમે બધાને એમ કહીએ છીએ ગામડાના માણસો તો બહુ ભોળા અને કોઈને છેતરતા નથી, અને તમે મને છેતરે? એ કે શું થયું? કે મેં તમારી પાસે 2 કિલો ઘી માગ્યું હતું, પણ શહેરમાં જઈને જોખ્યું તો 2ના બદલે 1.5 કિલો ઘી નીકળ્યું. અડધો કિલો ઘી ઓછું કેમ નીકળ્યું? માજીએ જવાબ સરસ આપ્યો. એને કીધું બેટા તારી વાત સાચી છે, અમે તો ગામડાના ભોળા માણસો, એટલે અમારી પાસે તોલ માપના કાટલા તો ક્યાંથી હોય? આ તો ગયા અઠવાડિયે તારા ઘરેથી જે 2 કિલો સાકર લઈ ગઈ હતી એની સામે મેં ઘી જોખ્યું. તમે જે કરો છો એ તમારે ભોગવવું પડે છે, પણ નથી ભોગવતા એવા બ્રહ્મો તો આખી જિંદગી પૂરી થઈ છે ને. બનાવટ તો છે જ. બનાવટ. એક ભાઈ મારે પેલું 2000ની નોટ જ્યારે ચાલુ હતી ને હમણાં, તારે એક ભાઈ મને કે તમે ઘરમાં મશીન લાવો. શેનું મશીન? મને કે ઘરમાં નોટો છાપો, હું આપું તમારી બર્થડે પ્રેઝન્ટ. મશીન આપ્યું 2000ની નોટ. હવે છાપવા ચાલુ કર્યું તો 2000 જગ્યાએ 2200 છપાય. હવે 2200 નોટ કોણ લે? એટલે હું મારા ગામમાં ગયો, પેલા પાનવાળાને કીધું 2200ના છૂટા. પાનવાળો ચમક્યું. એ કે 2200 નોટ? મેં નવી નીકળીશ. તને ખબર નથી હજી તો. મુંબઈ, દિલ્હી, મદ્રાસ, કલકત્તા, મોટા મોટા શહેરમાં આવી ગઈ. આવશે ધીરે ધીરે. સિદ્ધપુર, ઉઝા, પાલનપુર, મહેસાણા બધા આવશે. એટલે કે આપું તો ખરા, પણ 1800 જ આપું. અમે કહું 1800 તો 1800, આપણે ક્યાં પરસેવો પાડ્યો હતો? એને ગલ્લો ખોલ્યો, 900ની કાઢી. મેં કહ્યું 900ની કે નવી નીકળી. સિદ્ધપુર, ઉઝા, પાલનપુર બધા આવી આવશે, ધીરે ધીરે મુંબઈ આવશે. બધાનું આ રીતે થતું હોય છે. ત્યારે કહેવું પડે છે કે બનાવટ તો બધા ચાલે જ છે, અને કોઈ વેપારી આપણી જોડે બનાવટ કરતો નથી. આ લખી રાખજો, કોઈ વેપારી કરતો. એ તો બિચારા બહાર બોર્ડ મારે જ છે, અમારી ઉત્તમ બનાવટો. આપણને સમજતા થોડોક સમય લાગે છે ને. કેમ કે આપણે જેમાં સમજણ પડતી નથી એમાં પણ આપણે પડીએ છીએ. શાહબુદ્દીન મિત્રો સરસ એક વાક્ય મને ગમે છે કે હું કંઈ જાણતો નથી એટલું બોલવા માટે ઘણું બધું જાણવું પડે છે. હે આ મારો આ એક્સરે છે, આ એક એક્સરે છે. એટલે પીળા કવરમાં એક્સરે આવું ખબર છે કે નહીં બધા? હા તો પાડો યાર. પેલા ભાઈ કે લાવો તો તમારે એક્સરે જોઈએ. હવે મારો એક્સરે જુઓ, પછી મારી સામે જુઓ. આ 2 જે છે ને એ તમારા ફેફસા છે. હવે મેં પડે મને નહીં ખબર હોય તો મારો એક્સરે મને શું સમજાવું છે? આમાં 2 જે છે ને તમારા ફેફસા છે, આમાં કાળો જ ભાગ છે ને એ સડી ગયો છે, બાકી બધું બરાબર છે. હવે સમજજો. મેં કીધું જો ભાઈ, મેં થાપાના પડાયા છે, ડૉક્ટર થાપાના કહે છે, પણ તું જો ફેફસાના સમજો મને વાંધો નથી કે હાચો. અરે હાચો જ છે, તને ખબર નથી પડતી ને. 5-6 જણા ઉભા હતા, બીજા 5-6 જણા આવ્યા. એમાં એકના હાથમાં દંડો હતો ને એકમાં વરેડું હતું ને એકના હાથમાં તલવાર હતી. આ બધું લાઈન નીકળ્યા અને આઈને 5-6 જણા હતા. એને આઈને કે આમાં બટુક છો ને? કોણ છે બટુક? એ જણ કે હું છું. બોલ શું કામ છે? મારીને ધોઈ નાખ્યો. મારી પેલા લોકો જતા રહ્યા,
પછી પેલાને મેં કીધું તું ક્યાં બટુક છે યાર, તું તો રમેશ છે, શું કરવા કીધું હું બટુક છું? મને આપણે જાણવું તો જોઈએ ને બટુકનું શું કામ હતું. આ જાણ્યું લે, નહીં જાણવાનું. જેમાં પડાય એવું લાગતું નથી, પણ નહીં પડો તો જ તમારી જાતે યાત્રા કરી શકશો સાહેબ, તો જ કરી શકાય ને. અને એટલે મારે કહેવું પડે છે કે પોતાની જાતને, એટલે મેં 2 લાઈન, વિરલભાઈ તમને ગમે એવી લાઈન છે પંકજભાઈ, કે હું મારા જીવનમાં ક્યારેય કોઈને નડતો નથી. હું મારા જીવનમાં ક્યારેય કોઈને નડતો નથી. કેમ કે હું કોઈની વાતમાં પડતો નથી. અને જે વ્યક્તિ ગઈકાલને રડતો નથી, વોટ હેપન ઇઝ હેપન, જે વ્યક્તિ ગઈકાલને રડતો નથી, આવતીકાલથી ડરતો નથી, એ ક્યારેય જીવનમાં પાછો પડતો નથી. નહીં, પોતાની જાતનો જોવાની આખી વાત છે ને. આ કોરોના પીરિયડમાં મારે તો પ્રેક્ટિકલ જોક થઈ ગયેલો. હું તો નીકળ્યો એટલે મારી વાઈફે પેલું બંગડીને ચાલલો બધું ભરાઈ દીધું. પાડોશીએ પૂછવા આવ્યા કે કેમ ભરાઈ દીધું? એ કે તો કોરોના છે, આજે આવું ન આવું. હવે આપણી ઉપરનો ભરોસો જે છે ને એ બી તૂટતો જાય, યાદ રાખજો. આ મને બહુ સારું રહેતું નહોતું, પણ મારી વાઈફે બહુ સેવા કરી, બહુ સેવા કરે. સવારના રાબ આપી દે, દવા આપી દે ટાઈમસર. એટલે આપણને આપણી વાઈફ હોય તો માન તો થાય ને. હું કહ્યું વાહ સરસ આપી સેવા કરે છે. એક દાડો સેવા બંધ કરી દીધી, બોલો ન કરશું આપ્યું. હું કહ્યું શું થયું, કેમ આજથી બંધ કર્યું? મને કે LICના કાગળિયા કાલે મળ્યા. પાડો યાર છોડથી તાળીઓ પડો, મજા આવે, તમને મજા આવે. મને તો મજા આવે, આવું સરસ ઓડિયન્સ છે આવું તો. હા, આટલું સરસ ઓડિયન્સ એની મજા છે ને. બાકી તો પ્રોગ્રામ પછી 2 જ જણા બેઠેલા. તે મેં કહ્યું તમે તો ચાહક લાગો છો. મને કે તમે માનતા હો તો બરાબર છે, બાકી અમે મંડપવાળા છીએ. તમે જાઓ એટલે અમારા બધા લઈને આવશે. એક તો બહુ ટ્યુબલાઇટ છે. હમણાં એક જણને અમદાવાદની અંદર પકડવી મફતમાં પાસ આપે તોય ન આવ્યા. મેં બીજા દાડા ફોન કર્યો, કાલ મફતમાં પાસ આપે તોય કેમ ન આવ્યા? મને કે પછી ઘેર જ ઊંઘાઈ ગઈ. ભાઈ 3 પ્રકારની ચિંતા લઈને માણસ બેઠો છે. લોસ ઓફ વેલ્થ, મારી સંપત્તિનું શું થશે? લોસ ઓફ હેલ્થ, મારી તંદુરસ્તીનું શું થશે? અને લોસ ઓફ રિલેશનશીપ, મારા સંબંધોનું શું થશે? આ 3 પ્રકારની ચિંતા એટલા માટે લઈને બેઠા છીએ. યાદ રાખજો, હવે સારું લાગે તો, કે ચિંતાએ ચિતાને કીધું કે તું મરેલાને બાળે છે, હું જીવતાને બાળું છું. પણ કામ તું આપણું બંનેને બાળવાનું છે. એ બળે છે અને એ ન બળે એટલા માટે આવા વ્યાખ્યાનો યોજાય. અને વ્યાખ્યાનની અંદર કેટલા સારા શબ્દો છે. વ્યાખ્યાન જેની કોઈ વ્યાખ્યા જ ન કરી શકે એવું વ્યાખ્યાન હોય. અને વ્યાખ્યાનની અંદર આટલા બધા મહાનુભાવો પોતપોતાની દ્રષ્ટિએ પોતપોતાના વિચારો પ્રમાણે પોતાનું વ્યક્તિત્વ રજૂ કરે. અને આટલું બધું સરસ ઓડિયન્સ, ભલે મારા વખત થોડુંક ઓછું બી હોય એવું બને, પણ જે છો એ સમજદાર છો. આપણે એવું નથી કે જે નથી એ સમજદાર નથી. એવું નથી. અમદાવાદમાં તો મારો લગ્નમાં પ્રોગ્રામ ને તો 2 વાગે મેં કીધું અહીંયા કાર્યક્રમ પૂરો કરું છું. પેલા ભાઈ કે એ ચલાવો. બીજો અડધો કલાક ચલાવે. મેં કીધું અહીંયા કાર્યક્રમ પૂરો કરું છું. મને કે ટકલું ચલાવું. પછી મેં એને એકવાર જઈને કીધું મારે કેટલા વાગ્યાથી ચલાવવાનું છે? મને કે આમાં શું છે, જાનમાં 200 જણા આવ્યા છે ને ગાડલા 100 જ છે, બાકીના ક્યાં જાય નહીં. એટલા માટે મારે તમારી સાથે એક વાત એ શેર કરવી છે સ્નેહીજનો, કે આપણે ખુદ કો પહેચાનની વાત થઈ ગઈ, બરાબર? એટલે કેવું પડશે કે ખુદ કા પરિચય ખુદ સે કરો તો અચ્છા હૈ. હવે ધ્યાનથી સાંભળજો આ 4 લાઈન. ખુદ કા પરિચય ખુદ સે કરો તો અચ્છા હૈ, खुद में रहकर वक्त बिताओ तो अच्छा है, खुद में रहकर वक्त बिताओ तो अच्छा है, खुद का परिचय खुद से करो तो अच्छा है, इस दुनिया की भीड़ में से तो चलने से तो बेहतर खुद के साथ घूमने जाओ तो अच्छा है, इस दुनिया की भीड़ में से तो बेहतर खुद के साथ घूमने जाओ तो अच्छा है, मेरी तेरी इसकी उसकी छोड़ो बियार, मेरी तेरी इसकी उसकी छोड़ो बियार, खुद से खुद की शकल मिलाओ तो अच्छा है, खुद से खुद की शकल मिलाओ तो अच्छा है, अपने घर में रोशन दीपक देख लिए, अपने घर में रोशन दीपक देख लिए, खुद के अंदर दीप जलाओ तो अच्छा है, खुद के अंदर दीप जलाओ तो अच्छा है, घूम लिए हो दुनिया भर में, जीवन भर घूम लिए हो जी भर के, वापस खुद में लौट आओ तो अच्छा है. એ ફરતા ફરતા છેલ્લે પોતાનામાં આવી જવું પડે છે ને. એટલે આ જે યાત્રા શરૂ થાય છે આપણા જન્મથી માંડી અને મૃત્યુ સુધી પહોંચ્યા. મૃત્યુ એને મંગળ બનાવવાનું છે. કેમ? જીવન પણ આખરે મુલતવી રહેલું મૃત્યુ જ છે. મુલતવી રહ્યું છે એટલું જ છે. કોશિશ તો કરતે હૈ રોજ જિંદા રહેને કી, થોડી મરને કી ભી તૈયારી કિયા કરો. હે
कोशिश तो करता है रोज जिंदा रहने की, थोड़ी मरने की भी तैयारी किया करो, और चांद रोशन है तो रहने दो सितारो, तुम जी भारी मत किया करो. એ છે તો છે, પોતાની દોડ તો હોવી જોઈએ ને. નહીં કિસી સે ઈર્ષ્યા और नहीं किसी से होड़, नहीं किसी से ईर्ष्या और नहीं किसी से होड़, मेरी अपनी मंजिल और मेरी अपनी दौड़. પોતાની દોડ, પોતાની જો યાત્રા કરવાની હોય તો પોતાની સાથે સ્પર્ધા કરવાની હોય છે ને. એક છોકરો દોડની અંદર પહેલો નંબર આવ્યો, એટલે મેં કીધું પહેલો નંબર તારો કઈ રીતે આવ્યો? મને કે તમે આ વડાપાઉંની લારી આગળ આવ્યા છો ને, હું તો અહીંયા આવ્યો તો વડાપાઉંની લારી આગળ પેલો હતો તો મને કે લાવો એક વડાપાઉં ખાઓ. એટલે હું તો ખુશ થઈ ગયો. મેં કીધું મને ત્યાં નાસ્તો મળશે, ત્યાં નાસ્તો નહીં મળે, તમે અહીંયા ખાઓ. હું વડાપાઉં ખાઈ ગયો, પછી આગ્રહ કરી પાછું બીજું ખવડાવ્યું વિરલભાઈ. મેં કે ભાઈ બીજું કેમ ખવડાવતું? મને કે મારો નિયમ છે કે એક ભિખારીને જમાડું પછી હું જમું. હવે એ છોકરાનો પહેલો નંબર આવેલો, એટલે મેં કીધું પહેલો નંબર તારો આવ્યો કઈ રીતે? હવે એ છોકરાની કહાની બહુ બહુ મોટી છે, પણ હું તમારી પાસે શોર્ટમાં રજૂ કરીશ. છોકરાએ કીધું, અંકલ અમે ગરીબ માણસ, એટલે અમારી પાસે રાતના ખાવા માટે ગમ અને પીવા માટે આંસુ સિવાય કંઈ બચ્યું હોતું નથી. એટલે બીજા દિવસે સવારે મને કકડીને ભૂખ લાગેલી, 4 જણે ભાગ લીધો. એટલે મેં શું કર્યું, બિલાડી જેમ ઉંદરને પકડે એમ મેં વડાપાઉં લીધું અને ભાગ્યો. જેવો ભાગ્યો એટલે વડાપાઉંની લારીવાળો મારી પાછળ ભાગ્યો. જેવો વડાપાઉંની લારીવાળો ભાગ્યો એટલે એક હવાલદાર જોઈ ગયો. એટલે હવાલદારે કીધું આ ભાગે છે શું કામ, કારણ વગરનો? એટલે હવાલદાર એની પાછળ ભાગ્યો. ઇન્સ્પેક્ટરને એમ થયું કે હવાલદારને કંઈ ઓર્ડર આપ્યો નથી, શેનો ભાગે? એટલે હવાલદાર પાછળ ઇન્સ્પેક્ટર દોડ્યો. આ 4 જણા દોડ્યા. હવે મેં વડાપાઉં ચોર્યું એટલે હું તો પહેલો જ આવું ને. મેં કીધું પછી વડાપાઉં ખાધું કે ના સાહેબ, હવાલદારના હાથનો દંડો મેં ખાધો, મારા હાથનો વડાપાઉં એને ખાધો. પછી એને કીધું, બહુ સરસ, હવે જવાબ તો હવે સરસ છે. પછી એને કીધું, સાહેબ એક સાચી વાત કરું તમને આજે? મેં કીધું બોલ. આમ તો આખી દુનિયાની દોડ 2 વડાપાઉંથી વધારે છે જ નહીં, છતાંય બધા દોડે છે. કોઈ ધનની પાછળ દોડે, કોઈ પ્રતિષ્ઠા પાછળ દોડે, કોઈ નામની પાછળ દોડે, કોઈ મોક્ષ મેળવવા દોડે, કોઈ પરમાત્મા મેળવવા દોડે. ગરીબ રોટલો પચાવવા માટે દોડે, રોટલો ખાવા માટે દોડે, અને અમીર પકવાન પચાવવા માટે દોડે. દોડધામની આ દુનિયાની અંદર દરેક પાસે સુખ છે પણ સંતોષ નથી, વૈભવ છે પણ વાલ નથી, ઊંઘ છે પણ નિરાત નથી. નિરાત છે જ નહીં. એક ભાઈ સૂઈ ગયા, એના વાઈફ ઉઠાડતા હતા. ભાઈ સૂઈ ગયા છે ને કેમ ઉઠાડો છો? મને કે ઊંઘવાની ગોળી લેવાનું ભૂલી ગયા હતું. અરે સુવો છે તો સુવા દે ને, એને શું કામ એને ઉઠાડે છે? અહીંયા ઘડિયાળ નથી, કેટલા વાગે ચલાવશો મને કહેજો. મને તો કહો તો હું તો આખી રાત બોલું એવો છું. ના ના, તમે અત્યાર સુધી જળવાઈ ગયા છો ને એ જ બતાવો તો પ્રોગ્રામ સારો જાય છે. છેલ્લો દિવસ છે કોનો? જીવનની આ દોડની અંદર હું એક આઈટમ જે મારી સ્પેશિયાલિટી છે, અને એ હું મહાવીર ભગવાનને લગતું ગીત લઉં છું. પહેલી વસ્તુ એ છે કે મહાવીર ભગવાનનું એક વાક્ય તમારા, જો કે તમને બધાએ બહુ સમજાયેલા છે અને તમે સમજો પણ છો, કે જે છોડવું પડે એ ત્યાગ, જે છોડવું પડે એ ત્યાગ, અને છૂટી જાય એ વૈરાગ. પણ એ વૈરાગમાં છૂટ્યા પછી પણ તમને પણ ખબર ન પડી જો કે મેં છોડ્યું છે એ વિતરાગ. આપણે ત્યાં સુધી પહોંચવું પડે છે ને. આપણે જન્માવ્યા હોય ત્યારે તો અનામી જન્મ્યા છીએ ને, આપણને ક્યાં ખબર છે આપણું નામ કઈ છે? સમાજ ભેગો થઈ આપણું નામ પાડે એટલે અનામીમાંથી બનીએ છીએ નામી, પરંતુ જે દિવસે નીકળીએ છીએ એ દિવસે બનીએ છીએ નનામી. અને એટલે લખ્યું કે એક ગલીમાંથી નનામી જતી હતી, નામી હોવા છતાં એ નનામી કહેવાતી હતી. એક ગલીમાંથી નનામી જતી હતી, નામી હોવા છતાં એ નનામી કહેવાતી હતી. એ નનામી જતી હતી કે કોઈની નિશાની જતી હતી, પણ જતી હતી એ રીતે કે ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. ત્યાં સુધી યાદ રાખજો કે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી જ આ બધા સંબંધો છે. ભગવાન છે કે નહીં, એક પથ્થર જ છે સાહેબ. તમે વિચાર કરો, એ પથ્થર મંદિરમાં જાય છે તો ઈશ્વર બની જાય છે, અને આપણે રોજ મંદિરમાં જઈએ છીએ, બહાર આવીને પાછા પથ્થર બની જઈએ છીએ. કહીએ છીએ ખરા, પ્રભુ તું જે કરે સાચું બધું તારા હાથમાં છે. ક્યાં સુધી? જ્યાં સુધી ત્યાં ઊભા છીએ ત્યાં સુધી. બહાર નીકળીએ એટલે બધું આપણા હાથમાં લઈ લઈએ છીએ. કેમ?
કે બહાર મંદિરની બહાર આપણે પગરખા કાઢ્યા, આપણે અંદરના ભરખા કાઢતા નથી. જે દિવસે ખબર પડશે, એક વાત તમે સાંભળો છો એટલે હું કહીશ. એક વખતે વિરલભાઈ મને ભગવાન પસંદ થયા અને એને કીધું કે તારે શું બનવું છે, બરાબર? ભગવાન પસંદ થઈને આપણે પૂછે કે શું બનવું છે, તો આપણે તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ કે કોઈ ડૉક્ટર કે કોઈ સંપત્તિવાળો, કોઈ ધનવાન કે કોઈ કલાકાર કે કોઈ સંગીતકાર કે એવું જ કહે ને. એટલે મેં કીધું તું મને પૂછે ભગવાન કે શું બનવું છે? એ કે હા તને પૂછું છું. મેં કીધું મારે ભગવાન જ બનવું છે. એટલે એ ચમક્યા. હા તો ગાતો લાગે તું મને ભગવાન એક સ્થાન આપી દે, જ્યાં વસે છે ત્યાં સ્થાન આપી દે. આ એ જ છે લાગે છે બોલો. એ જ લાગે છે, મને તો એવું લાગ્યું. એટલે મેં કીધું મારે ભગવાન જ બનવું છે. તો મને એને પૂછ્યું ભગવાન શું કામ બનવું છે એ તું કે. મેં કીધું મારે એટલા માટે ભગવાન બનવું છે કે હું અગર મંદિરમાં હોઉં, હું દેરાસરમાં હોઉં તો લોકો મારી પૂજા કરે, લોકો મારી આરતી ઉતારે. ખોટું નહીં લગાડતા. ઘણી વાર તો લોકો આરતી બી એવી રીતે ઉતારતા હોય કે ભગવાન મારું કામ કરે છે ખળગાઈ દઉં. આરતી ઉતારવાની બી એક રીત હોય છે, અંદરથી પસંદગી હોવી જોઈએ. એટલે મારી પસંદગીમાં એ છે કે લોકો મારી આરતી ઉતારે, લોકો મારી પૂજા કરે, લોકો મને ચંદન ચડાવે, લોકો મને ફૂલ ચડાવે. અને મેઇન વસ્તુ કે હું અગર ભગવાન બનું ને, મને અગર ઈશ્વર બનવો જો સ્થાન મળે ને, તો મારે કોઈની પાસે માગવું ન પડે, લોકો મારી પાસે માગે. અને સૌથી મહત્ત્વની વસ્તુ તો એ છે ભગવાન કે હું અગર ભગવાન બનું તો મારું કોઈ ખરાબ ન બોલે. ઈશ્વરનું કોઈ ખરાબ નથી બોલતા ને. એટલે મારે ભગવાન બનવું છે. એટલે ભગવાને કીધું એ પહેલાં હું ઈશ્વર કેવી રીતે બન્યો તને ખબર છે? મેં કીધું નહીં. મને કે મેં ટાંકણા સહન કર્યા. તો મેં કીધું ટાંકણા સહન કરવાથી અગર ઈશ્વર બની જવાતો હોય તો હું ટાંકણા સહન કરવા તૈયાર છું. હું ટાંકણા સહન કરીશ. તો ઈશ્વરે કીધું એ પહેલાં હું ક્યાં હતો એ તને ખબર છે? હવે એ પહેલાં ક્યાં હતો આપણે જાણીને શું કરું છું? કારણ કે આપણે બનવું જ છે ને. તું ગમે તો એ મારે બનવું છે બસ. તો કે એ પહેલાં હું, ઈશ્વરનો જવાબ સાંભળજો, એ પહેલાં હું હિમાલયની તળેટીની અંદર પથ્થર તરીકે પડ્યો હતો. એક શેઠ અને શિલ્પી બંને આવ્યા. શિલ્પીની નજર મારી ઉપર પડી અને એને શેઠને કીધું શેઠ પથ્થર સરસ છે, મૂર્તિ સરસ બનશે, ઉઠાવો. અને ત્યાંથી મને ઉઠાવ્યો. શિલ્પીએ ઉઠાવ્યો, મારી મૂર્તિ કરી અને હું ભગવાન બની ગયો. મેં કીધું વેરી ગુડ. ભગવાન બની ગયો એટલે સરસ કહેવાય. મેં કીધું એક વખતે ઈશ્વર અને ભગવાન બંને સામસામે મળ્યા. ઈશ્વર અને માણસ બંને સામસામે મળ્યા. ઈશ્વર અને માણસ બંને સામસામે મળ્યા અને બંનેના મનમાં એક જ વિચાર આવ્યો કે મને બનાવવાળો મળ્યો ખરા. એટલે ઈશ્વરે કીધું કે તું મને નહીં કે ભાઈ. કેમ? ઈશ્વર કે હું અત્યાર સુધી એવા બ્રહ્મો હતો કે મેં તમને બનાવ્યા છે, પણ આજે ખબર પડી કે તમે તો મને બનાવ્યો છે. તમે મને બનાવ્યો છે એટલે હું કોઈ અભિનંદન અધિકારી જ નથી. મને તો શિલ્પીએ બનાવ્યો છે ને. એટલે તારે અભિનંદન અપાય તો મને નહીં આપ, શિલ્પીના આપ. કારણ કે શિલ્પીએ મને બનાવ્યો છે. એટલે શિલ્પીને કીધું કે કોંગ્રેચ્યુલેશન દોસ્ત, સરસ ભગવાન તે મૂર્તિ સરસ બનાવી છે. એ કે મેં બનાવી જ નથી. આ બનાવી તો છે કે નહીં, મેં મૂર્તિ બનાવી નથી, યાદ રાખો. તો એ કે મૂર્તિ અંદર તૈયાર જ હતી. મેં ખોટા જે આવરણો હતા પથ્થરના બધા દૂર કર્યા એટલે અંદરથી મૂર્તિ બહાર આવી છે. ઈશ્વરે કીધું તું કંઈ સમજ્યો? મેં કીધું નહીં. મને કે તારા ઉપર પણ કામ, ક્રોધ, માયા, મમતા, ઈર્ષા, અહંકાર, દંભ, આડંબર, કસાયો આ બધા તારા ઉપર લાગેલા જ છે. તું બધા દૂર કર. તું અંદર જ બેઠો છું, તારે બહાર શોધવાની જરૂર નથી. મોકા કહા ઢૂંઢત બંદે મેં તો તેરે પાસ મેં, મોકા કહા ઢૂંઢત બંદે મેં તો તેરે પાસ મેં, ના મંદિર ના મસ્જિદ મેં તેરે વિશ્વાસ મેં. વિશ્વાસ તો ત્યાં જ છે ને. અને લાસ્ટ મારી એક વાત, મને હું બહુ ઓછી વાર બોલું છું પણ આજે સરસ ઓડિયન્સ છે એને છેલ્લો દિવસ બધા કહી દીધું. ઈશ્વરના મંદિર જે ખરું ને ત્યાંથી પસાર થતો હતો એક માણસ, એને દર્શન કરવા જતો. પૂજારીએ કીધું ભાઈ હમણાં દર્શન નહીં થાય. એ કે કેમ? એ કે નહીં થાય ભાઈ, તું તારા પેલા કપડાં સાફ કરીને આવો. એ બિચારો કપડાં ધોઈને સાફ કરીને બીજા દિવસે આવ્યો કે હવે તો દર્શન કરાવો. કે નહીં, કપડાં સાફ તારા છે પણ તારું મન સાફ નથી હજી. તો કે મન કેવી રીતે ધોવું? અહીંયાને તો એક્સરે થોડા નીકળેલ તો. એટલે કે ભાઈ કેવી રીતે કરવાનું? એ કે મનને સાફ કરી દે. બીજા દિવસ મનને સાફ કરી. ત્રીજા દિવસે ગયો તો કે તને કોઈ પાઠ આવડે છે? કલ્પસૂત્ર વાંચ્યું છે? નવકાર આવડે છે? તો કે ના. જા પેલા નવકારને બધું શીખીને આવ, પછી તને અંદર દર્શન કરાવીશ. પેલો વિચાર જતો રહ્યો. આવું 6 મહિના સુધી ચાલ્યું. 6 મહિના સુધી ચાલ્યું. પછી પૂજારીને દયા આવી. એને થયું કે આજે આવે ને એટલે મારા દર્શન કરાવવા જ છે.
અને પેલા એવો વિચાર કર્યો કે કાલે દર્શન નહીં કરાવે તો તક્કુ મારીને પણ હું દર્શન કરવા અંદર જતો રહીશ. બંનેને એક જ સરખો આવો વિચાર આવ્યો. પણ બીજા દિવસે બન્યું એવું કે પૂજારી એની રાહ જોતો ઊભો તો પેલો માણસ આવીને આમ સીધો જ જતો રહ્યો. એટલે પૂજારીને નવાઈ લાગી કે આ દર્શન કરવા આજે આવ્યો કેમ નહીં, એટલે એને પાછો બોલાવ્યો. તારા દર્શન નહોતા કરવા? તો કરવા જ તા, તો જતો કેમ રહ્યો? મેં તો આજે નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને મારે તને દર્શન કરાવવા જ છે, તો તું જતો શું કામ રહ્યો? તો કે મેં બી નક્કી જ કર્યું હતું કે તું જો દર્શન નહીં કરાવું તો તને ધક્કો મારીને પણ અંદર જતો રહીશ. પણ રાતના બાજી પલટાઈ ગઈ. કે રાતના બાજી શું પલટાઈ ગઈ? કે રાત્રે ભગવાન મારા સપનામાં આવ્યા. પછી મેં તારી કમ્પ્લેન કરી કે ઈશ્વર મારે તારા દર્શન કરવા છે, પણ આ પૂજારી મને મંદિરમાં અંદર જવા જ નથી દેતો, તો મારે તારા દર્શન કરવા કઈ રીતે? એ કે પછી કે ભગવાને મને કીધું હજી મને જ અંદર નથી જવા દીધો. તને શું જવા દે? કે એટલે મને બહાર દર્શન થઈ ગયા છે, હવે તારે જેને શોધવા એને શોધ, બાકી મને બહાર ઈશ્વર મળી ગયા છે. સારો માણસ એ આપણા માટે ઈશ્વર જ છે. કોઈ પણ સારો માણસ હોય એ આપણા માટે ઈશ્વર છે. પોતાની જાતને જોવાની જ્યારે વાત આવે છે, પતિ અને પત્ની બંને જણા જ્યારે ચા પીવા બેઠા હતા ત્યારે પત્નીએ કીધું જોયું પેલી સામેવાળી બહેનને જુઓ તમે, કે શું એ કે એ જે બેઠી છે મેલા કપડાં પહેરીને, તો એને સ્વચ્છ કપડાં પહેરીને ન બેસવું જોઈએ? આ પંચાયત ફાટે ને ઘણી વાર તો. એ કે નથી, એનો વર કંઈ ન બોલ્યો, બંને જણા ઊભા થઈ ગયા. બીજા દિવસે પાછા બેઠા ત્યારે જોયું તો પેલી પાછા મેલા કપડાં પહેરી બેઠી. એ કે આ હજી મેલા કપડાં પહેરીને બેઠી છે, એને ખબર નથી કે ભાઈ બેઠી છે એમ કરી પાછો વરીને ઊભો થઈ ગયો. ત્રીજા દિવસે પેલી સ્વચ્છ કપડાં પહેરી બેઠી હતી, એને કીધું કે જોયું 2 દિવસ મેલા પહેર્યા હતા પણ આજે કેટલા સ્વચ્છ કપડાં પહેરીને બેઠી છે. એના વરે કીધું 2 દિવસથી તો સ્વચ્છ કપડાં પહેરીને જ બેસતી હતી, પણ મેં આજે આપણી બારીનો કાચ લૂછી કાઢ્યો છે. આપણી બારીનો કાચ લૂછી શકતા નથી. એને અમારી એક આઈટમ છે એ અડધી મિનિટ લઈ તમારી, પછી આપણે પૂરું કરીએ. બરાબર છે? નો પ્રોબ્લેમ. મારી વર્લ્ડ ફેમસ જે આઈટમ છે જેના કારણે મને બધું સાંભળવા મળે છે, તો હું છે ને એક હમણાં મહાવીર જયંતિ ગઈ, એટલે મહાવીરનો શબ્દ શું છે? તમે બહારના દુશ્મનોનો જીતો તો એ વીર છે, પણ અંદરના દુશ્મનો જે જીતે છે એ મહાવીર છે. મનથી મનન કરી પ્રભુ તને આજ વંદું છું. વિરલભાઈ, મ એટલે મનથી મનન કરી પ્રભુ તને આજ વંદું છું. હા એટલે હાથ સાથે હાથ નહીં, હૈયા સાથે હૈયું પ્રભુ હું મિલાવું છું. વી એટલે વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે, પણ એમાંય પ્રભુ તારો વાસ છે. વિશ્વાસ એટલે વિશ્વાસ છે, એમાંય તારો પ્રભુ વાસ છે. અને છેલ્લે ર એટલે રસ્તો પડે તો અંધકાર, ત્યારે ક્ષમાનો દીપ પ્રગટાવું છું. એનું નામ પ્રભુ મહાવીર કહી શકાય છે. આ વાંસળી જે છે ને એના ઉપર હું એક ગીત અહીંયાથી વગાડીશ, અને એ રીતે વગાડીશ કે તમે હમણાં સ્તવન જે છે ને, હમણાં મહાવીર ભગવાનનું જે સ્તવન છે, હું કહેતો ને તમને બધાને ખબર પડશે કયું સ્તવન છે. હું એ સ્તવનની લાઈન અહીંયાથી વગાડું છું, પણ નાક દ્વારા. આમાં ઈકો આપજે ભૈયા. આવે છે બધાના અવાજ? હા પાડજો. ફરી એકવાર 2 મિનિટ બેસજો. તમે સરસ રીતે મને સાંભળ્યો. આપના હૈયામાં બેઠેલા પ્રભુને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. અને
ભલે આપણે મળ્યા નથી પણ આ મારી જેટલી વાતો આવી હશે એ વાતોની અંદર કેટલુંક મારાથી તમને ન ગમતું પણ બોલાવ્યું હોય તો મીઠામી દુકડમ, ગમ્યું હોય તો એ તમારા નસીબ, ન ગમ્યું હોય તો મારા ભોગ. પણ હૃદયપૂર્વકનો આભાર હું માનું છું. ગંભીરચંદ ઉમેદચંદ શાહ આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની અંદર મને યાદ કર્યો. મારી જાતને સદભાગી સમજું છું કે આવા મહાન વક્તાઓની સામે વિરલભાઈએ તમે જે રિસ્ક લીધું મારા માટે, મને આશા છે કે પંકજભાઈ મને આશા છે કે એ સફળ થયું છે. કારણ કે ઘણી વખત શું છે કે એ અનુભવ ન હોય ને, અમારે બેની જ વાતો થતી હતી. આ માણસ હું 40 વર્ષથી ઓળખું છું. એમને બહાર બોલ્યા બી ખરા, અમને તો બહુ સારી રીતે ઓળખું છું. પણ મારી વાતની અંદર હું ચોક્કસ કહું સાહેબ કે જેવો છું એવો અમારા અરુણાબેન છે, ભાવના છે, કે આ બધા મારી સાથે જે આવ્યા છે, તમે બધાના માટે એટલું કહીશ, ઘાટ વિનાનો ઘડ્યો બ્રહ્માએ પણ ફરીથી ઘડવા જેવો માણસ છું. ઘાટ વિનાનો ઘડ્યો બ્રહ્માએ પણ ફરીથી ઘડવા જેવો માણસ છું. આમ જુઓ તો મૂર્ખાઓની અંગૂઠીમાં જડવા જેવો માણસ છું. આમ જુઓ તો મૂર્ખાઓની અંગૂઠીમાં જડવા જેવો માણસ છું. પારકે પેસે લેર કરી રાત આખી કકડવા જેવો માણસ છું. પારકે પેસે લેર કરી રાત આખી કકડવા જેવો માણસ છું. પણ પંકજભાઈ, વિરલભાઈ, સુનિલભાઈ, હેમંતભાઈ, ગમે તેવો છું, જીવનમાં એકવાર મળવા જેવો માણસ છું. જીવનમાં એકવાર મળવા જેવો માણસ છું. આપના હૃદયમાં બેઠેલા પ્રભુ મહાવીરને વંદન કરું છું અને આપે સરસ રીતે મને ન્યાય આપ્યો. અને પ્રભુનો એટલા માટે બહુ જ આભાર માનું છું કે અહીંયા આવવાની શક્યતાઓ જ ઘટી જતી હતી. કારણ કે જે રીતે ટ્રાફિક થતો હતો, બહુ જ આજનો ટ્રાફિક. મેં તો એક બેનને બી જોયા, અહીંયા એક ભાઈને બહાર જોયા, મેં કપડાં પહેરેલા હતા તોય સૂઈ ગયા હતા. હું તો અહીંયા કેમ સૂઈ ગયા છો? મને કે તમે માથાકૂટ નહીં કરતા, કોઈને કહેતા નહીં. મેં કીધું અહીંયા કેમ સૂઈ ગયા છો? મને કે મારી વાઈફ ગાડી લઈને આવે છે અને હું પાર્કિંગની જગ્યા રોકી સૂતો છું. એટલા પાર્કિંગ જામની અંદર પણ આપણે જીવીએ છીએ. મારા ને તમારા જીવનની અંદર આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ જીવન જીવવાની, ત્યાંથી ઘણી બધી સમજો નથી પડતી. એ સમજો મૃત્યુ સુધી પડે અને પછી છેલ્લા દિવસે આપણને યાદ આવે કે મારું આ બધું છે, એ બધું જેટલું થયું, મન મોટું થાય છે ને એટલે એમાં બધી કાવા દાવા તો પછી આવે છે ને. જીવનભર તમે અગર કોઈની ઉપર નહીં જલશો, જીવનભર અગર તમે કોઈની ઉપર નહીં જલશો તો તમારે જીવનભર છે જલશો. યાદ રાખજો કે આ જે યાત્રા છે, મારો વિષય અમે લોકો 5-7 વિષયો આપ્યા હતા, પણ વિષય મને અને એમને બંને પસંદ કર્યો. કારણ કે મારો મિડ ડેમાં એક આર્ટિકલ બી મેં એમને મોકલ્યો છે. એ મોકલ્યો અને એમને કીધું કે અમે લોકોએ બધા કમિટી ભેગા થઈને આ વિષયની પસંદગી કરી અને આ વિષયની પસંદગીની અંદર હું સફળ થયો હોઉં એવું મને એમ લાગે છે. કે જ્ઞાનની જેમ વિરલભાઈ શરૂઆતમાં ઓળખાણમાં કીધું કે મનોરંજનથી મંથન તરફની યાત્રા છે, એવી જ રીતે એ અતિક્રમણથી પ્રતિક્રમણની આ યાત્રા છે. અને બીજી એક વસ્તુ કે આક્રમણનું અત્યારે બહુ જ ચાલી રહ્યું છે ને ચારે બાજુથી. એ ચારે બાજુથી આક્રમણ જ્યારે વધારે પડતું થાય છે ત્યારે એને અતિક્રમણ કહેવામાં આવે છે. એ અતિક્રમણ જ્યારે પાછું ઠેલીએ છે તો એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ મારી સમજ છે. મારી સમજ આપની સમજ સુધી પહોંચે અને પુસ્તકોની જે લઈ આવ્યો છું મારા સાથે અહીંયા, મારા પુસ્તકો 3 પુસ્તકો, ટોટલ 6 પુસ્તકો બહાર પડ્યા છે. 3 પુસ્તકો અહીંયા લઈને આવ્યો છું તો બહાર ટેબલ ઉપરથી તમને મળશે. એમાં જે કિંમત લખી છે એમાં 10% ડિસ્કાઉન્ટ હું આપીશ, કારણ કે મને 10% ડિસ્કાઉન્ટ મળે છે. અને પુસ્તક જે પણ હોય કોઈની બી આપણે વાંચીએ તો બહુ છે, એ પુસ્તક કોઈ બીના પુસ્તકની વાત પંકજભાઈ એ મસ્તક સુધી પહોંચે તો કામનું. ચોપડીમાં લખેલું આપણી ખોપરી સુધી પહોંચે તો ઘણું. આપણા હૃદયમાં બેઠેલા ઈશ્વરને વંદન કરી આપણી રજા લઈશ. ધન્યવાદ. જય જિનેન્દ્ર. અતિક્રમણથી પ્રતિક્રમણ, હાસ્ય સાથે મર્મ ભાષામાં કેટલીક વસ્તુ આપણે આપણા આત્મા માટે અને હૃદયમાં ઉતારવા માટે ઘણી બધી સમજણ બહુ સરળતાથી સુભાષભાઈ આપી. ખરેખર કદાચ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અમારો આ પહેલો પ્રયોગ હતો અને સુભાષભાઈને કદાચ જે રીતે વાત કરી એ રીતે છેલ્લા 2-3 વખતથી એમ કહેતા હતા કે હાસ્ય કલાકારને આ રીતે લાવીએ તો કદાચ શું વિચારશે લોકો. પણ તમને બધાને જે ગમ્યું હોય, આવતીકાલે અમને એનો અભિપ્રાય ચોક્કસ મળશે. આ દરેક વ્યાખ્યાનો આવતીકાલે સાંજના એટલે કે બીજે દિવસે સાંજના 4 વાગે યુટ્યુબ ઉપર રજૂ કરવામાં આવે છે. અને યુટ્યુબ ઉપર અમૂલક અમિચંદ સ્કૂલ વ્યાખ્યાનમાળા
2024 દરેક જણાને આ વ્યાખ્યાન આપણા 7 દિવસના મળી આવશે. આવતીકાલે સંવત્સરીનો દિવસ. આવતા વર્ષે મળીએ પહેલાં શ્રી ગંભીરચંદ ઉમેશચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ 7 દિવસમાં અમારી બધી સંસ્થા વતી કોઈ પણ પ્રકારનો અમારાથી અપરાધ થયો હોય તો અક્ષમ્ય ગણશો અને સૌને કાલે પ્રતિક્રમણ કરતાં પહેલાં આપ સૌને અમારા બધી સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને કારોબારી સમિતિ તરફથી સૌને 2 હાથ જોડી નતમસ્તકે ખમાવીએ છીએ. મિચ્છામિ દુક્કડમ. આવતા વર્ષે 63મું વર્ષ ગંભીરચંદ ઉમેશચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપ સૌની હાજરી સાથે લગભગ 21 ઓગસ્ટની આજુબાજુ 21 થી 23 ઓગસ્ટની આજુબાજુ આપણી વ્યાખ્યાનમાળા શરૂ થશે. મને અમુક ફરમાઈશ જે લોકો જોયો તો એને આપી દે, આપણે સમય